તો માઈક આપો. ધન્યવાદ. સૌપ્રથમ તો મારા ગ્રેટ અપલાઈન ગ્રેટ મેન્ટર અને ખરેખર સોમનાથમાં જેની શરૂઆત કરી એવા મારા અપલાઈન રમેશભાઈ સોમકી માટે શાનદાર તાલીમની અને આજના પ્રોગ્રામની શરૂઆત કરી ગિરીશભાઈ વિષ્ણુભાઈ એના માટે એક શાનદાર તાલીમની અને સૌથી વધારે તમારા માટે પણ તમારો કિંમતી સમય કાઢી અને અભિયાનના સમય ઘણો જતો રહ્યો. વધારે સમય આપણે લેશું કારણ કે મારે પણ 11:58 ટ્રેન છે અને આપણે બધા ભારતીય લોકો છે હંમેશા 1 કલાક લેટ આવી. ડાઉનલોડ પોસ્ટર હોય તો 10 વાગે પહોંચી. રોજ બિલની આપણે ખબર હોય કે ભાઈ બિલની લાસ્ટ ડેટ છે 15/7/2026. રોજ કસેરની બાજુમાંથી આપણે નીકળતા હોય પૈસા પણ સાથે હોય છતાં પણ આપણે બિલ નથી ભરતા અને જ્યારે છેલ્લી તારીખે બિલ ભરવા જાય ને તો ત્યાં લાઈન થઈ અને પછી લાઈનમાં ઊભી 1 કલાકનો આપણે સમય બગાડી. કારણ કે આપણે બધા શું છે હાર્ડ વર્કને માનવાવાળા લોકો હોય અને વિદેશના લોકો છે ને એ સમયને હંમેશા પ્રાયોરિટી આપે અને સમય એક એવી વસ્તુ છે કે રિટર્ન આપણે નથી. તો ઓલ ઓવર સુરેન્દ્રનગરની વાત કરું ત્યાં આપણે સોમનાથ જિલ્લામાં પ્રોગ્રામ લાઈવ ત્યાં આપણા કન્ડિશન છે. તો ફરીથી આનું જે કે મેનેજમેન્ટ બિગનરથી લઈ ટેકનિકલ સુધી તમામનો ધન્યવાદ માનું છું કે તમારા વચ્ચે આવવાનો મને એક મોકો આપ્યો અને સૌથી વધારે ધન્યવાદ માની રમેશભાઈ સોલંકીનો કે જે મારા અપલાઈન છે અને એની સુરેન્દ્રનગરની ધરતીનગર ઉપર મને એક આભાર જે સાંસ આપ્યો બદલ દહેજની સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. સિસ્ટમ સાથે મારો અધ્યક્ષ આપનું નામ દિનેશ સાવડા. મારો વતન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કણસલા ગામથી આવું છું અને આ પવિત્ર અભિયાન આજથી 7 વર્ષ પહેલા મારા જીવનમાં આવ્યું. જ્યારે આવ્યું ત્યારે કોઈ આઈડિયા ન હતો કે આ સિસ્ટમ ક્યાં ક્યાં પહોંચાડશે. 1 વર્ષ રેગ્યુલર સામાનો આપ્યો. 1 વર્ષ પછી કોન્સેપ્ટ થોડો પોઈન્ટમાં બેઠો સ્ટાર્ટ કરી કામ કરવાની શરૂઆત કરી અને આજે અપ્લાયના માધ્યમથી ટીમના સહયોગથી એક ટેકનિકલ એસી વર્ષ અને જ્યારે આરસીમાં આપણે કામ કરવાની શરૂઆત કરીએ ત્યારે 0 થી થતી હોય છે અને અમે રમેશભાઈને હમણાં જે વાત કરતા હતા કે મને જ્યારે આરસીનો પ્લાન બતાવવા આવ્યો ને ત્યારે મારી ઉપર જે પેન ફરતો હતો ને એ આરસીનો અને મેં સાહેબને કીધું કે સાહેબ ઉપર નજર મારો તમે જે કોન્સેપ્ટની વાત કરો ને ઓલરેડી મારા પરિવારમાં 2006 માં હતો મેં કીધું. તો ત્યારે મોટા ભાઈ હતા અને ખાલી પ્રોડક્ટ યુઝ કરતા હોય કોન્સેપ્ટની ખબર ન હતી. આજે આપણે થોડુંક સમજીએ. જાજો સમય નહીં લેતો મારો. આરસીએમથી આપણે બધા પરિચિત છે અને મને વિશ્વાસ છે કે બધા લગભગ બધા જોઈનિંગ થયેલા લોકો કે કોઈ નવા જે 4 ડોક્યુમેન્ટ આપી અને આ સિસ્ટમ એનરોલ થાય એવા હાથ ઉપર કરો. જેનું કેવાયસી આરસીએમ ની અંદર બની ગયું હોય 4 ડોક્યુમેન્ટ આપી દીધા હોય તો હું જ આપણે થોડી ચર્ચા કરવાનું કરતા આવે. મેક્સિમમ 60 થી 70% લોકોમાં છે બીજા હાથો અભિયાન અંદર આપવા તૈયારી કરી રહ્યા છે. તમે મીટિંગમાં કોઈ છે સર. હવે હું થોડું નાનકડી મારી સ્ટોરી કહી દઉં. મારો અભ્યાસ છે 8 પાસ અને મારો જન્મ એ પરિવારમાં થયો કે 1996 માં જ્યારે મારા પપ્પા દુનિયા છોડી જતા રહ્યા 1996 માં ત્યારે એનો જે કંઈ આપણે ઉત્તર ક્રિયા કહીએ ને ઉત્તર ક્રિયા કરવાના પૈસા અમારી પાસે હતા નહીં અને ત્યારે મારી ઉંમર હતી 11 વર્ષની અને જે કંઈ આપણા સગાવાલા હોય કે કોઈએ 50 રૂપિયા આપ્યા, કોઈ 100 રૂપિયા આપ્યા, કોઈ 150 રૂપિયા આપ્યા એમ કરી અને ટોટલ 920 રૂપિયાનો ફાળો થયો હતો 1996 માં મારા પપ્પાની ઉત્તર ક્રિયા કરવા માટે. અને તમે સમજી શકો કે 1996 માં પોઝિશન હોય તો મારી પરિસ્થિતિ કેટલી નાજુક હશે. અને ત્યારે 11 વર્ષની નાની ઉંમર હતી કે આઈડિયા નતો પણ એક વિચાર મગજમાં અવશ્ય આવતો હતો કે ભાઈ જન્મ મરણ બધાના ઘરે થાય છે છતાં કોઈના ઘરે આવું નથી થતું અને મારા ઘરે આવું શા માટે થયું. પણ ઉંમર નાની હતી કોઈ ખ્યાલ હતો ને આવું શું થાય બધી મારી નજર સામેના દ્રશ્ય બધા જોયા. ત્યારે હું 6ઠું ભણતો હતો પછી 7મું અને 8મું 2 વર્ષ ભણી અભ્યાસ મારા હાથમાંથી છૂટી ગયો અને પછી ઓલે કહે ને કે મારા પપ્પાની 12 વીઘા જમીન એટલે ખેતીની રાહ જે આપણે કહીએ ને હાથમાં લઈ લીધી 13 વર્ષની ઉંમર. પણ એક જીવનમાં ગોલ બનાવ્યો કે જિંદગી ગમે ત્યારે મોકો આપે
તો સોકો મારો એ વાત ફાઇનલ છે. પણ હવે તમે સમજી શકો 8 ભણેલા વ્યક્તિને કોણ આજે આ ભારતને વિશ્વમાં ક્યાંય કોઈ જોબ ઉપર ન રાખે. પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે એક મારા મિત્ર હતા અસલમ મલે લખોટિયા યાર અમે અને એનું 80% લેસન હું ખુદ કરતો. લખોટિયા યાર 80% લેસન હું ખુદ કરતો તો તમે સમજી શકો કે હોશિયાર વિદ્યાર્થી કોણ હોઈ શકે. પણ એની પરિસ્થિતિ સારી હોવાના કારણે એ આગળ જઈ એક ગવર્નમેન્ટ જોબ કરે છે અને મને એ વસ્તુનો જ્યારે ખ્યાલ આવે ત્યારે મને અંદરથી અફસોસ થાય છે કે જેમનો 80% લેસન હું કરતો હતો એ આજે ગવર્નમેન્ટ જોબ કરે છે અને તું આજે ખેતી કામ શા માટે કરે. જિંદગીમાં પહેલો અફસોસ છે મને પહેલી વખત કે આવું શા માટે છે. પણ હું હિંમત ના આવી. મેં એમનું જે કંઈ બ્રેકગ્રાઉન્ડ હતું તે મેં અને પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈના અંકલ હતા ને તે ગવર્નમેન્ટ ટીચર હતા એટલે ત્યારે 10 પાસ કરાવી સીપીએડ કરાવ્યું અને બાજુનું જ ગામ બાબી હતું ત્યાં એને સરકારી ટીચરની નોકરી મળી. અને જ્યારે મેં મારા પરિવાર ઉપર નજર મારી તો મને ખ્યાલ આવ્યો કે મારા ખાનદાનમાં કોઈ ભણેલો છે નહીં. તો દિનેશ સાહેબ તારો કોઈ માંગ નથી પણ પરિસ્થિતિનો હું શિકાર બન્યો છું. પણ ત્યારે એક ગોલ બનાવ્યો કે જ્યાં સુધી અસલમ મલિકની ઇન્કમને ક્રોસ ન કરું ત્યાં સુધી ક્યારે અસલમ મલિકને રૂબરૂ મળું. જિંદગીનો પહેલો ગોલ બન્યો. જે સ્થિતિ હતી હવે ગોલ તો બનાવી દીધો. પછી મેં નજર મારી કે હવે મારા પાસે એવું કેવું પ્લેટફોર્મ છે કે જ્યાં હું અસલમ મલિકને ક્રોસ કરી શકું. અને ત્યારે પણ રોજગાર પત્ર આવતા આજે પણ આવે છે અને એમાં મેં નજર મારીને બેસ્યું તો ખાલી એક જ વિકલ્પ હતો કે ભાઈ 8 ભણેલા વ્યક્તિને રેલવેમાં નોકરી મળે બીજે ક્યાંય મળે નહીં. ત્યાં તો મારા મેરેજ થઈ ગયા. મારા ઘરે 2 બાળકોનો જન્મ થયો. પછી મેં પૂરેપૂરું ફોકસ કર્યું મારા બાળકોના શિક્ષણ ઉપર કે હવે આમને ભણાવો, આમને મોટા બનાવો, સારું એજ્યુકેશન આપો અને એક ગવર્નમેન્ટની કોઈ ઊંચી પોસ્ટ ઉપર એને પહોંચાડો. અને પછી અસલમ મલિકને કહું કે મારા જીવનમાં ભલે નિષ્ફળ રહ્યો તો મેં મારા જીવન મારા બાળકો પર સમર્પિત કરી અને આજે એને આ પોસ્ટ પર પહોંચાડ્યો. આ ગોલ હતા મારા. આરસીએમ પહેલા ક્યાં નામ આરસીએમ પહેલા આ જે કંઈ સપનાઓ આ જે કંઈ ગોલ એ આરસીએમ પહેલાના હતા. તો હું ધન્યવાદ માનું આરસીએમ નો કે જે મારા જીવનમાં ફરી 5/2/18 ના દિવસે મારા જીવનમાં આરસીએમ અને જ્યારે આરસીએમ મારા જીવનમાં આવ્યું ત્યારે ઓલરેડી મારા ઘરની અંદર આરસીએમ નો ફેન આપતો હતો. આરસીએમ ના ખુદ મેં પ્રોડક્ટ વાપરેલી એના પર પોઝિટિવ હતો. અને જ્યારે મને આરસીએમ બતાવવામાં આવ્યું ત્યારે મારા ગ્રેટ અપલાઈન લગભગ તમારી પાસે આવેલા છે જાદવ એ પણ મારા લઘુનિયા યાર હતા અને મને કીધું રિશ્તાભાઈ મારા શાળા થાય છે કે આપણે કાઠિયાવાડી ભાષામાં મને પટેલ કે અને આ દિવસે મને વાત કરવામાં આવી કે પટેલ હું એક આરસીએમ કંપનીની અંદર પાર્ટ ટાઈમ કામ કરું અને તમારી કરવાનું છે. તો મેં એમને સવાલ કર્યો કરવાનું શું છે ક્યો તો કે કાંઈ નહીં આખો દિવસનો આપણું જે કંઈ કામ હોય એ કામ પૂરું થયા પછી જે કંઈ સમય મળે એ સમય આપણો સેટ આપવાનો છે. અને ઘણું બધું સારું છે. તો મેં કીધું સમય તો અત્યારે મારા પાસે છે નહીં કારણ કે મારી પાસે સમય ઘણો બધું મારી જિંદગીની અંદર બીજી હતો. પણ પ્રોડક્ટ સારી છે તો મારા મોટા ભાઈનો આઈડી તમે બનાવો કારણ કે મને ભાઈ ત્યારે પણ સાથે હતા આજે પણ સાથે છીએ. તો મને એ વાત કરી કે મોટા ભાઈનો આઈડી પછી બનાવશું પેલો આઈડી મારે તમારું બનાવો. શા માટે? કારણ કે ત્યારે હું ઓટો રિક્ષા એટલે એને ખ્યાલ કે આની પાસે નેટવર્ક વધારે છે. તો મેં ચાલો કાંઈ વાંધો નહીં કરવાનું શું છે કયો તો કે 4 ડોક્યુમેન્ટ આપી અને 1000 રૂપિયાની ખરીદી કરવાની. ત્યારે 1000 રૂપિયા આઈડી બની કારણ કે ત્યારે એની પ્રોડક્ટ હતી કે 2018 ના જે પ્રોડક્ટ વધારે છે કંપની આજે 2000 રૂપિયાની મિનિમમ ખરીદી કરવાની છે. એટલે મેં કીધું સિસ્ટમમાં તેલ આવે તો કે હા તું તો 15 લીટર આપી કારણ મારે કાલે આ ઓલરેડી આવે તેલ લેવાનું છે. ભાવ કીધો 1960 એટલે મારો પહેલો સવાલ હતો તમારું તેલ મોંઘું છે. શું કીધું? તમારું તેલ મોંઘું છે. શા માટે? કારણ કે ત્યારે હું તિરુપતિ વાપરું અને એનો ભાવ હતો 1450 15 લીટર. ત્યારે પાસે મારી પાસે કોઈ તેલનો આઈડિયા હતો નહીં, અનુભવ જ નહોતો તેલનો. બરોબર? તો મને કીધું કે તમે એક વખત વાપરો જો અને સારું લાગે તો પછી આગળ વધો. એટલે મને એવું થયું કે જ્યાં સુધી વાપરે નહીં ત્યાં ખ્યાલ કઈ રીતે આવશે. એટલે મેં 2000 નોટ આપી 15 લીટર તેલ લીધું અને આરસીએમ ની અંદર 4 ડોક્યુમેન્ટ આપી અને ત્યારે જે સિનિયર સાથીઓ છે ખ્યાલ છે ઓનલાઈન સિસ્ટમ હતી નહીં ભીલવાડા ડોક્યુમેન્ટ મોકલતા હતી આઈડી કમ્પ્લીટ ભરાવ અમારા સાહેબ બહુ ક્લિયર વિકાસ હતા જિલ્લામાં. એટલે આ સિસ્ટમ આ રીતે હું ઇન્વોલ્વ થયો. 1 વર્ષ સુધી રેગ્યુલર સામાન વાપર્યો. બધો સામાન જે માર્કેટમાં લેતો તે બંધ કરી કારણ કે આપણે બધાને ખબર છે કે આરસીએમ જે સામાન
પહેલેથી સમજાવતો 1960 નું તેલ ત્યારે મને મોકલાઈ ગયું, પણ જ્યારે એને વાપરવાનો ઉપયોગ કર્યો તો આ તિરુપતિ હતું એ 28 દિવસ ચાલ્યું અને આરસીએમ નું તેલ 45 દિવસ ચાલ્યું. કેટલા દિવસ? 45 દિવસ. એટલે આપણે હિસાબ કર્યો કે 14 તેરી 42 એટલે કે 4350 રૂપિયા તિરુપતિના થાય અને આરસીએમ ના બે એટલે 19 એટલે કે 3920 રૂપિયા આરસીએમ. હવે આરસીએમ જે હોય તે આપણા 400 રૂપિયા બસ. આ મારી આરસીએમ શરૂઆત. પણ એક જ મહિનો તેલ વાપર્યો એટલે મારા મમ્મીને સ્ટોમાનો પ્રોબ્લેમ હતો, મારા પત્નીને ગેસ હતો, મને ખુદ કડિયા કામ કરીને એટલી હદે સ્કિનનો પ્રોબ્લેમ હતો કે વાત ન પૂછો. પણ એક મહિનો દિવસ તેલ વાપર્યું એટલે સ્કિનના પ્રોબ્લેમો દૂર થયા. ત્યાંથી લઈ અને આજ સુધી 12 વીઘા જમીન હોવા છતાં પણ જે વાવેતરના સિંગા ફાડા નીકળે ને એનો તેલ અમે ખાતા નથી અને આરસીએમ નું તેલ આજની તારીખ સુધી મેં વાપર્યું અને છેલ્લા 7 વર્ષથી મારા પરિવારનો કોઈ પણ સદસ્ય ક્યારેય બીમાર નથી થયું. તો એક માટે શાનદાર હેલ્થર તેલ માટે પણ શાનદાર તાલીમ છે. આ રીતે આરસીએમ એક વર્ષથી ખબર નથી. આપણે તો આરસીએમમાં આપણે કારણ લઈને કે પ્રોડક્ટ 100% શુદ્ધ છે અને આપણે વાપરવાની છે, બસ આને લઈને તો સિસ્ટમ આવી નહોતું. કોઈ આઈડિયા હતો નહીં કે આની અંદર ઘણું હોય. બોલે કહેવત છે ને કે ભાઈ દરેક લોકોને સાંજ આવે, તક આવે અને મારા જીવનમાં પણ એક દિવસે તક આવી. એક વર્ષ સુધી આરસીએમ નું જે આપણે સેવા કેન્દ્ર કહીએ એ તો મેં નતું જોયું. જે કંઈ સામાન ઘટતો હોય મારા ફ્રેન્ડને કહેતો હોય મને રોડ લાવીએ 1700 2000 2500 નું જે કંઈ જમવું થાય લઈ અને આપણે કરી બેઠા. કારણ કે ખબર જ નથી નહીં કે આરસીએમ ની અંદર કામ કરીએ તો ઘણું બધું મળી શકે. એક જ વસ્તુ બાળપણથી શીખવામાં આવી હતી કે રોકડાની મહેનત એ ખાસી મહેનત અને પૈસા વાળું જો તમારે બનવું હોય તો એનો એક જ સિદ્ધાંત છે કે તમારે અમીરના ઘરમાં જન્મ લેવો પડે તો જ તમે અમીર બની શકો. બાકી તમે ગરીબના ઘરમાં જન્મ લીધો તો તમારે ગરીબ થઈને કરવું પડે. આ જ વસ્તુ મને ત્યારે કહેવામાં આવી. અને એક વખત આ દુકાન ઉપર જવાનો મોકો મળે. પિક્ચર હવે સ્ટાર્ટ થાય સમજો એક વર્ષ પછી 2019 અને જવાનું કારણ મારા આપણે ઘરે હતા નહીં, ના સુકે મારે ખરીદી કરવા જવાનું થયું. આપણે બધાને ખબર છે ખરીદી કરી ટેબલ ઉપર મૂકે ત્યાં બેન બેઠા હતા અને બેનવે જે કે સામાન લીધો તો બિલ બનાવતા હતા અને બાજુમાં 10 લોકોને એક નાનકડી મીટિંગ આપી અને એ શોપ આપણે રમેશભાઈ સોલમી સાહેબની દુકાન હતી કોડીનારમાં. અમારે કે સોનામાં ફેરલી પેલી કોઈ દુકાન કરી હોય તો રમેશભાઈ સોલમી અને ઓલી કહેવત છે ને કે ભાઈ આજે ઘણા બધા મજબૂરીમાં બધા આવ્યા હોય મારના ખાતરે આવ્યા હોય પણ હવે તમે આવ્યા છે તો સાંભળવું તો પડશે. એટલે હું તો મારી મજબૂરી થઈ કે 10 મિનિટની વાતો મારે સાંભળવી પડી. એટલે મને 10 મિનિટની વાતો મગજમાં ટચ થઈ અને એક જ વસ્તુ મગજમાં ઘૂસી કે આરસીએમમાં આવું બધું પણ હોય. આવું બધાનો મતલબ મારી દ્રષ્ટિએ આ પૈસા. કારણ કે એમને બતાવવા નતો કે આરસીએમ અંદર કામ કરે તો પૈસા આવે. પણ આ 10 મિનિટની વાતોમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે ખબર પડી કે જો પૈસા આવતા હોય તો પૈસા મળે તો બીજું સેવ નહીં. એટલે હું ત્યાં સુધી ગઈ તો મને જગ્યાએ જોડ્યો તો મારા આપણે તરત જ હાથે પાસે ઘરે જઈને ફોન કર્યો. મેં કીધું તમે મને જે સિસ્ટમમાં ઇન્વોલ્વ કર્યો છે આ એક વર્ષથી એમાં આવું બધું તો હોય. એટલે એને ખબર પડી કે અપ્લાય નતા ગલ્ફ રેસીવર હતા આરસીએમ કંપની વિઝિટ કરી લીધી 5 થી 6000 કમિશન આવતું હતું એટલે એ મોડું ન કર્યું. અને એવું કહેવાય છે કે લોખંડ ગરમ થાય હથોડો મારી દેવો જોઈએ. એટલે બિલકુલ એ યોગ્ય સમયે હથોડો માર્યો અને કીધું કે તમે આવો એ સાહેબની રાતે કોરિડોરમાં મીટિંગ છે તમે આવો 1 કલાક માટે. અને તસ્તો થઈ ગયું કે જો મારા ગામથી 18 કિલોમીટર દૂર ઓટો રિક્ષા મૂકી ટુ વ્હીલ લઈ ઉડીને આવ્યો અને 1 કલાક ધ્યાનથી મેં મીટિંગ સાંભળી આશી એકદમ ધ્યાન. કારણ કે સમય છે બહુ અમૂલ્ય હોય છે. હવે આપી દીધો છે બીજો કોઈ વિકલ્પ જ નથી. એકદમ ધ્યાનથી સાંભળવું જોઈએ અને આ કલાક એકદમ ધ્યાનથી સાંભળવાથી મને 60 મિનિટની વાત તો યાદ ન રહી. આખી મીટિંગ તમને વાત યાદ નહીં. કોઈ પણ એક પોઈન્ટ જો ટચ થઈ ગયો તો જીવન બદલી નાખે. અને એ સાહેબે મીટિંગની અંદર વાત કરી કે ભાઈ કોઈ પણ માણસ પોતાના કામની સાથે કામ કરીને છોડવાનું પોતાના કામની સાથે કરવાનું છે પાર્ટ ટાઈમ. કોઈ પણ માણસ 2 કલાક 2 વર્ષ જો આરસીએમ ને આપે તો એની ઇન્કમ મિનિમમ 20000 રૂપિયા થાય. આ વાત મને 1 કલાકની મીટિંગમાં સમજાવી કે જ્યાં જીવનના 17 વર્ષ આપી દીધા ત્યાં 10000 થી ઉપર ઇન્કમ નથી ગઈ. અને આ સાહેબ એવું કે 2 કલાક આપવાથી 2 વર્ષમાં 20000 ઇન્કમ. તો પેલો બેટો એ મગજમાં ઉતરે શા માટે તો કે જ્યાં ફૂલ ટાઈમ કાર્ય કર્યું હોય
સદા 10,000 પૈસા હોય અને આ સાહેબ એવું કહે કે 2 કલાક કરવાથી 2 વર્ષમાં જો 20,000 આવે તો પેલો કોઈ બેસી કે બનાવે છે. પણ મેં સવાલ શા માટે તો કે ભાઈ આ બધા જે કામો હતા એ બધા હાર્ડ વર્ક હતા. શું હતું? હાર્ડ વર્ક. કે ભાઈ શરીર કામ તો પુત્ર પૈસા આવતા પણ આરસીએમમાં હાર્ડ વર્ક, આરસીએમમાં સ્માર્ટ વર્ક. પણ હું પહેલેથી પ્રવૃત્તિના સિદ્ધાંતને માનતો હતો કે ભાઈ મહેનત કર્યા સિવાય ક્યાંય મળવાનું છે જ નહીં. એ સહાય કરતા પડશે કારણ કે સિંહ જેવા સિંહની મોઢા પર સસલા આવતા નથી એટલે મહેનત તો કરવી જ પડે. તો આરસીએમ જો 2 વર્ષે 20,000 આવે તો એની કોઈ ગતિવિધિઓ હશે. પણ હું ત્યાં સુધી ના આવ્યો. મેં ફરી મારા આપણને એ દિવસે કીધું કે ભાઈ તમે મારા ઘરે આવો રાતે સમય લઈને અને મને હજુ આરસીએમ સમજાવો. કારણ કે ઘરનો મુખ્ય વ્યક્તિ હું હતો. કોઈ પણ કામ એવું ન થવું જોઈએ મારાથી કદાચ મને ફાયદો આપે ન આપે તો મારું કરેલું કામ મારા પરિવારને કોઈ નુકસાન ન આપવું જોઈએ એટલા માટે આ કોન્સેપ્ટને મારે સમજવાની જરૂર હતી. એટલે બીજા દિવસે મને જાદવને મારા ઘરે તેડાવ્યા અને તમે જ્યારે સિસ્ટમમાં ઇન્વોલ્વ થયા ત્યારે તમે તમારી અપ્લાય સાથે જે કંઈ સવાલો કર્યા મને કોઈ આઈડિયા નથી. પણ જ્યારે મેં આમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે રાતના 9 થી લઈ અને સવારના 4 વાગ્યા સુધી જે કંઈ મને સવાલો હતો આરસીને લઈને તમામ સવાલો મેં મારી અપ્લાય સાથે રજૂ કર્યા. અને રાતના 4 વાગે મેં મારી અપ્લાયને કીધું કે હવે આ સિસ્ટમમાં કામ કરા. હવે મને એક કહો કામ કરવાનું છે. મેં સવાલ કર્યો રાતના 4 વાગે પણ છે સમજાઈ ગયો ભાઈ. અને લોકોનું ભલું કરવાની સાથે જો આપણું ભલું થતું હોય તો એ કામ હંમેશા આપણે કરી લેવું જોઈએ. આપણે કોઈ નુકસાન નથી કરતા. અને ત્યારે રાતના 4 વાગે મને કામ કહેવામાં આવ્યું કે મારી પટેલ આવા 3 જ કામ કરવાના છે. સોનું કામ આરસીમાં છે જ નહીં. પેલું કામ કરવાનું છે ખરીદવાનું. શેનું? ખરીદવાનું. હવે તમે કહો આ કામ કોઈ નવીનતા છે? નવું કામ છે? ખરીદવું કે કોઈ નવું કામ છે? આ સુધી કમાણા પૈસા ક્યાં બજારમાં તો ગયા. આ સુધી જેમાં કમાણા પૈસા ક્યાં બજારમાં ગયા છે. હવે ખરીદવું તો ખરીદવું શું કોઈ બીડી સિગરેટ તમારું શરતો થોડું ખરીદવું શું ખરીદવું? તેલ વસ્તુ અલ્ટર થયું ઘણા નામ કે જેના ઉપર માનવ જીવન શક્ય નથી. એટલે મેં રાતના 4 વાગે કહી દીધું સાહેબ આ કામ પૂરું થયા ખતમ. કારણ કે દિનેશ સાવડાના પરિવાર માટે દર મહિને 14 થી 15,000 કરિયાણું માર્કેટમાંથી લે છે. હવે આરસીમાં જે સામાન નથી મળતો ને એ જ સામાન માર્કેટમાંથી આવશે. બાકી મારા પરિવારની અંદર હવે કોઈ સામાન માર્કેટમાં ન આવે ક્યાં ખતમ. શા માટે? કારણ કે મારી નજર ક્યાં હતી? 20,000. એ માય પણ જેની નજર હોય પૈસા ઉપર જો તમે નજર રાખીને પ્રોસેસમાં આવ્યા હોય તો તમારે પહેલું કામ એ કરવાનું છે 100% પ્રોડક્ટ વાપરવાનો છે આરસી. શા માટે? તો કે મારો તો સુઝુકીનો માલિક ક્યારે તમે મર્સિડીઝમાં ફરતા જોઈએ? ક્યારે અન્ય કોઈ ગાડીમાં જોઈએ? એમની ગાડીમાં આવશે મારુતિ શું લઈ નથી શકતા? બોલાણી છે લઈ શકે કે લઈ શકે? તો શા માટે એમાં નથી આવતા? કારણ કે પોતાની કંપની છે ની કાર જોઈને ન બેસે અન્ય કોઈ કાર લઈને આવે તો ભારતના કોઈ પણ લોકો એની પાસે કાર લઈ. એમાં આરસીમાં આપણે સફળ થવું છે અને મોજામાં જો સ્પોર્ટમાં પહેર્યા તો શક્ય નથી સફળતા મળે. કારણ કે ફિટિંગ જ નથી બહાર મળી ગયું. તો પહેલું કામ મેં કર્યું ખરીદવાનું 100% ખરીદી આરસીમાંથી કરી. મેં કીધું હવે ઓલો બીજું સાહેબ કીધું તો મને કે સાહેબ બીજું કામ છે બેસવું અથવા તો બતાવવું જે પણ કંઈ ટકાઉ છે. તો મેં કીધું હાથ મૂકો પૂરું. કારણ કે ક્યારે આપણે વેચ્યું નથી. જો કે વેચ્યું છે શું? તો કે પ્લોટો, પપ્પાની મિલકત, જમીન આગળ વેચવું હોય ને તો પાડોશીને ખબર ન હોય અને આપણે દસ્તાવેજ કરી ગયા. પણ જ્યારે આરસીનો સામાન વેચવાની વાત આવે તો આપણે શરમ થાય. મારી કાલે મીટિંગ હતી ત્યાં કિશોરનાથમાં મેં એક સવાલ કર્યો. ભાઈ આપણે બધાએ દાઢી કરીએ, મૂછું રાખીએ, દાઢી કરીએ ક્યારે આપણે નેટ કેમ ન આવે? આને ક્યારે કેમ ન આવે? મેં સવાલ કર્યો આ ન કાપવાનું કારણ શું છે? તો કે સાહેબ પહેલેથી બધાને સુખી વસ્તુ છે પપ્પાએ ક્યારે કાપા નથી તો આપણે કઈ રીતે કાપીએ? પપ્પાએ દાઢી કરી આપણે સામે જોઈ તો આપણે દાઢી કરી તો પપ્પાએ કોઈ દિવસ નેટ કાપા નથી તો આપણે કઈ રીતે નેટ કાપી શકીએ? એમ આરસીમાં જ્યારે બેસવાની વાત આવે તો પપ્પાએ કામ ક્યારે બેસવાનું કેમ નથી ને આપણી સામે આવે આપણે શરમ ઉપર જ વસ્તુ છે. અમિતાભ બચ્ચન નથી આપણી શરમ 84 વર્ષની ઉંમર એ ઠંડા કુટુંબ તરફ બેસે. જ્યારે આપણે એવો મોટો અભ્યાસ કાર્ય કરવાનો હોય આખા દેશને બદલવાનો હોય લોકમુક્ત ભારત બનાવવાનું હોય અને જ્યારે પ્રોડક્ટ લોકોને બતાવવાની થાય તો શું કહે સાહેબ બેસવું નહીં બને શકે. તો મિડલ ક્લાસ પરિવારોને કહું છું તો પપ્પાની બેસ્યું ત્યારે શરમ નહીં આવે. જે પ્રોડક્ટ બતાવવાથી સાહેબ આખા દેશનું હિત થતું હોય અને આપણા આખા ખાનદાનનું હિત જો બદલી જતું હોય તો સારી કોણ તકલીફ છે. મને ત્યારે એક વસ્તુ સમજાણી કારણ કે આરસીમાં જેવું કામ કરવાની શરૂઆત કરો એટલે પહેલા આપણે પકડી સગાવા. એટલે હું મારા બેનના ઘરે ગયો એકદમ મજૂરી જરાય જમીન નહીં અને મારી ભાણકી ત્યારે 15 વર્ષની હતી.
નારિયેળ છે 1500 રૂપિયાનો સામાન આવ્યો, રસોઈ 500 રૂપિયાનો, અને 8 થી 10 દિવસ થયા પછી મેં એનો ફોલો કરી લીધું કે બેટા કેવો સામાન લાગ્યો? તો મામા સારો લાગ્યો, તું તો હવે એક કામ કર, તારા 4 ડોક્યુમેન્ટ અને તારું કેવાયસી બનાવી. તો મને કે કાંઈ વાંધો મારે એક કરાવવું છે. હવે મારી ભાડે આરસીએમ સિવાયનો લાઈફ કોઈનો સાબુ 10 રૂપિયામાં લાવતો, આરસીએમ વગરનો. આરસીએમ નતું ત્યારે એની જરૂરિયાત માટે લાવતી હતી. કેટલા રૂપિયાનો? 10 રૂપિયાનો લાઈફ પૈસાનો સાબુ લાવતી હતી. મેં પેલા આરસીએમ 10 રૂપિયામાં આપ્યો, એને વાપરવા આપ્યો એટલે સારો લાગ્યો. પછી મેં કીધું બેટા જો આઈડી બનાવી તો આ 10 રૂપિયાનો સાબુ હું તને 9 રૂપિયામાં આપું. તો મેં મારા બેટનું કે મારા ભાડે કોઈ નુકસાન કર્યું મને. અને ત્યારે કે વસ્તુ મગજમાં સેટ થઈ ગઈ કે જ્યાં લોકોનું ભલો કરતા તો આપણું ભલું થતું હોય ને તો એ કામ દિલ ફરક કરી દેવું. દિલ ફરક આ રીતે કામ કરવાની શરૂઆત કરી. હવે બેસવું મેં કોઈ જીવનમાં નહોતું બેસવું. તો મેં કીધું મારા અપ્લાયના 1 પોઈન્ટ છે અવશ્ય આવશે અપ્લાય. કારણ કે દુનિયાની કોઈ પણ ફિલ્ડમાં તમે તમારી બુદ્ધિથી આવી શકશો. નેટવર્ક માર્કેટિંગમાં તમારી બુદ્ધિથી તમે આગળ જશો તો આ ચાલશે. લખવું ત્યારે આ હંમેશા એક સિનિયર વ્યક્તિની ગાઈડલાઈન વિશે તમારે કામ કરવું પડશે. તમે તમારો દિમાગ લગાવવા જશો તો સમય લાગશે. એની કરતાં બેટર છે અપ્લાયનો દિમાગ લગાવી અને આગળ વધી જાવ. એટલે મેં મારી રિક્ષામાં એક સ્ટેન્ડ બેઠાવ્યું, 1000 રૂપિયાનો સામાન મૂક્યો અને પહેલા દિવસે 3 ફેરા મારા પાસેથી પૂરી નાખના અને હાજે આવીને આરસીનો સામાન જોયો તો 720 રૂપિયાનો સામાન સેલ થયો. એટલે આપણે પૂછ્યા કે સારું સાહેબ બેસાડો. હવે ત્રીજું કામ કહો મેં તો કે ત્રીજું કામ છે જોડવા. હવે આ એના છે નવા નવા લોકો હોય ને એના બધા જો ઘરના લોકો આપણી વાત ન માનતા એટલે જોડવા કે બધાને સ્વાભાવિક છે લાગે મને લાગે ઓ સિસ્ટમ થાય. તો મેં કીધું કે સાહેબ યાર જોડવા કે તો મને કે કામ કરો તમે જેને સામાન આપો ત્યાં મને લઈ જાઓ અને 4 ડોક્યુમેન્ટ આપી મારા બધા પ્લાન લઈ ગયો. દિનેશભાઈ જાદવથી લઈ હું કહી શકું કે સિરિયસ એક નથી આવ્યા ઉપરની બધી ઓપ્લાઈનો છે તમામ ઓપ્લાઈનો લઈ અને આ જોડવાનું કામ કરવાની શરૂઆત કરી. તો લોકોએ 4 ડોક્યુમેન્ટમાં આવ્યા. આજે 7 વર્ષના અંતે મારી ટોટલ ટીમ 8,500 લોકોની થઈ. કેટલા લોકો? 8,500 લોકો. હવે તમે કલ્પના કરો જે કામ શરૂઆતમાં અઘરું લાગ્યું. હવે મને બીજો એક સવાલ કરો કે 8,500 લોકોની મારી આજે ટીમ બની. થોડી એક નેટવર્ક તાકાત તમને સમજાવવા માંગુ. છેલ્લા 4 વર્ષથી હું આ પ્રોસેસમાં ફૂલ ટાઈમ કાર્ય કરું છું. શરૂઆતના 2-2.5 વર્ષ મેં પાર્ટ ટાઈમ કામ કર્યું. તો હવે આ 8,500 લોકોમાં મેં છેલ્લા 5-7 વર્ષમાં કેટલા લોકોને એડ કર્યા છે? કેટલા લોકો અલ્પેશભાઈ તમારા પ્રપોઝલ અપ્લાય કોણ તમને આ સિસ્ટમ લાવો શું ગૌરવ. તો અલ્પેશભાઈ એ ગૌરવભાઈનું જોઈનિંગ કહેવાય બરોબર. તો આવા મેં આજ સુધી કેટલા લોકો એડ કર્યા છે? તમે જવાબ આપશો કેટલા? વકીલ સાહેબ છેલ્લા 4-5 વર્ષથી ફૂલ ટાઈમ કામ કરું છું અને 2-2.5 વર્ષ પાર્ટ ટાઈમ કામ કર્યું. તો 8,500 લોકોમાં મેં આજ સુધી કેટલા લોકોને જોડ્યા હશે? કેટલા? હા જે મારા મને ઓળખતા હોય કેટલા સાહેબ? ઘણા લોકો કહે સાહેબ તમે એટલા વર્ષથી કામ કરો તો 5,500 ને જોડ્યા છે, 1,000 ને જોડ્યા છે, કોઈ એમ કહે કે 2,000 ને જોડ્યા છે. સાહેબ રિયલ નેટવર્કની તાકાત તમને બતાવો. આજ સુધીમાં આજની તારીખ સુધીમાં મારા ટોટલ 96 લોકો જોડેલા છે. કેટલા? 96. આ 96 લોકોએ 7,500 ને ક્યાં તાકાત છે સિસ્ટમમાં? તો પૂરા આ સિસ્ટમને સમજી નથી શકતા. બીજું તમે કોઈ પણ વેપાર કરવાની શરૂઆત કરો તો તમે તમારા સુરેન્દ્રનગર પૂરતી કરી શકો. એ બિઝનેસને તમે આગળ ન લઈ જઈ શકો. બધીને કદાચ બાજુ નથી સુધી લઈ શકો. તો આજે એક એવો બિઝનેસ છે કે એવો અભિયાન છે કે આખા ભારતની અંદર તમે આને ફેલાવી શકો. જરે આજે મારા ભૂતનો બિઝનેસની વાત કરું તો ભારતના 6 રાજ્યોમાં મારો બિઝનેસ છે અને એમાંથી એક જ રાજસ્થાનમાં મારા મિત્ર તેનો જોઈન લેવા ગયો હતો. બાકીના 5 રાજ્યોમાં કોઈને ઓળખતો નથી. છતાંય મારી ટીમમાં આજે આવ્યા છે. આ તાકાત છે કોણ છે? એટલે આ રીતે કામ કરવાની શરૂઆત કરી. વાત હતી 2 વર્ષમાં 20,000. કેટલા નહીં કે ભાઈ 2 વર્ષમાં તમે એક સાહેબ સવાલ કરો કે જ્યાં સંબંધના 17 વર્ષ આપી દીધા હોય એ માણસ 10,000 ઉપરનો ગયો હોય અને કોઈ માણસ એમ કહે કે 2 વર્ષ કામ કરવાથી 20,000 ઇન્કમ આવે તો મગજ અંદાજ નહીં શું થયું? અને જે ફૂલ ટાઈમ કાર્ય કરી દીધા હોય 100% આપણે લગાડી દીધું હોય 20-20 ટનના ટ્રક ખાલી કરવાની કોઈ નાની વાત છે? કોઈ બળદગાડું નહીં 20 ટનના ટ્રક ખાલી કરતો નથી. તો
તો મગજમાં ન બે, પણ આપણે બધા છે હાર્ડ વર્કને માનીએ છીએ કે સાહેબ કે ગાડી સુરેન્દ્રનગર હેલિકોપ્ટર ઉતારી તો આપણે બધા ધક્કો મારીને ઉપડવાની કોશિશ કરી બસ કેમ ન મારી, કારણ કે આપણે પહેલેથી હાર્ડ વર્કને માનીએ, ગમે તે મહેનત કરવી એમ ખેતી પ્રધાન દેશ હોય ને મહેનત આપણા હોય, બાકી ખરેખર સ્ટેપ મારવાનું. પણ અહીંયા સ્માર્ટ વર્ક હોય એટલે ધીરે ધીરે કામ કરવાની શરૂઆત કરી અને એક્ઝેક્ટલી 31 માર્ચ 2021 માં હું સ્ટાર બી મેળવ્યો અને કમિશન 21,247 એક મહિનો. સાહેબે શરૂઆત કરી 2 વર્ષ, કારણ કે મેં કામની શરૂઆત કરી 19 માં અને 2 વર્ષ પૂરા થયા. ત્યાં કમિશન મળ્યું 21,247 રૂપિયા. પછી મેં મારા જીવનમાં એક નિર્ણય લીધો કે ભાઈ ઓટો રિક્ષા હાથમાંથી જો સિસ્ટમ મને 20,000 આપતી હોય તો હવે મારે આ સિસ્ટમમાં ફૂલ ટાઈમ કાર્ય કરવું અને 1 લાખ રૂપિયામાં ઓટો રિક્ષા બેસી ગયા. 1 લાખ રૂપિયાનું રાજકોટ ગયો, 3.5 લાખ રૂપિયાની વેગેનાર કાર લીધી, પૈસા આપણા પાસે હતા નહીં, 2 લાખની લોન કરી અને એ જ કારને 2 મહિના દોડાવી લીધી. એટલે હું રોયલ્ટી ઇસ્યુ બન્યો જૂન 2021 માં અને એનું પૈસા મળ્યું 31,000 રૂપિયા. અને ત્યાંથી લઈ અને આજ સુધી છેલ્લા 3 વર્ષથી આ સિસ્ટમના માધ્યમથી જે પ્રસાદ મળે છે એ દર મહિને 50,000 થી વિશે દર એક 8 ભણેલા વ્યક્તિને મારું હાઈ કમિશન હું તમને કહું માર્ચ 2 મહિનામાં તો 2,41,255 રૂપિયા. તમે સમજવો પડે છે થોડું કઈ રીતે આ બધું શક્ય બને એવું તમને આશીર્વાદ છે કે મહત્વના 4 પિલર છે એના ઉપર વાત કરવા માંગુ છું. ડાયરેક્ટ સેલિંગનો પહેલો પિલર હોય કંપની. શું હોય? કંપની. કોઈ પણ ફિલ્ડમાં તમે કોઈ પણ ડાયરેક્ટ સેલિંગમાં જાઓ તો પહેલું તમારે તપાસવાની જરૂર હોય કે જે કંપની. તો આજે હું તમને બધાને સવાલ કરવા માંગુ છું કે આરસીએમ આજે 26 વર્ષ થયા તો કંપની ઉપર કોઈને ડાઉટ છે? કોઈ ડાઉટ નથી, કારણ કે 26 વર્ષ જૂની કંપની અને પછી કેટલા મોટા અભિયાન ઉપર પ્રસાર કરવા કામ કાર્ય કરતી હોય. સ્વાસ્થ્ય રક્ષા અભિયાન, સ્વાવલંબન, મહિલા સશક્તિકરણ, એમાં ખાસ કરીને 2026 નું વર્ષ એક સ્વાસ્થ્ય ક્રાંતિ રીતે બનાવવું હોય તો આપણા પાસે કંપની છે, એમાં કોઈ ડાઉટ કરવા પડે? કંપની તો એકદમ મજબૂત છે, એકદમ રાઈટ છે. હવે કંપની કમ્પ્લીટ થયા પછી જે બીજો પિલર હોય એ પિલર છે પ્રોડક્ટ. હવે પ્રોડક્ટ ઉપર કોઈ ડાઉટ કરો? આરસીએમ હોય તો કેવું તમારો ક્લિયર કરાવો. મેં તમને તેલની વાત કરી સાહેબ, અમે ટેકનિકલની મીટિંગમાં જ્યારે બધા ટેકનિકલો ગયા ભીલવાડા અને ત્યારે સેનું સેશન સવાલ જવાબનું હતું અને જેમ જેમ સિનિયર થાય એટલે સવાલો બી હેવી હોય એટલે જે ડાયરેક્ટ ડીસીમાં અમે સવાલ કર્યો કે સર તમે એમ કહો છો કે આરસીએમનું કંઈક અભિયાન છે તો ડાયરેક્ટ સેલિંગ કામ શા માટે આપવાનું? સવાલ થાય સોલવી છે. અને ત્યારે ડીસીમાં ભાઈ જવાબ આપ્યો કે ભાઈ આપણું તેલ છે ને તેલ એ અમૃત જ છે. શું છે? અમૃત. તો મજબૂરી છે કે તેલ કેવું સમજાય મારો કેવો પ્રપંચ? આરસીએમ એક ડાયરેક્ટ સેલિંગ એ આપણી મજબૂરી છે કે કેવું પડે છે તો જ આટલું યુવાનીને સમજે છે. બાકી રિયલ તો બહુ મોટો અભિયાન છે. મને તેલ રહ્યું આપો એ અન્ય કોઈ તેલ સાથે આવે નથી, છતાંય આપણે કેવું શું પડે? તેલ. હવે નંબર તો કોણ સમજે ગયો? એ સમજે જ્યારે વાપરે. તો આરસીએમ ની સવારના બ્રશથી લઈ સાંજના તેલ સુધી કોઈ પણ પ્રોડક્ટ લો હું ગેરંટી સાથે કહી શકું કે એક પણ પ્રોડક્ટ એવી નથી જે માનવ શરીરને નુકસાન એ સહાય તેલ વસ્તુ હળદર જેવું ઘણા ગમે તેવું એમને તો ઓપન ચેલેન્જ આપે કે ભાઈ તમારી બીમારી દૂર કરે યા ના કરે તો ઘરની અંદર બીમારી નહીં આવે એ વાત થાય. અને આજે માર્કેટમાં કંઈ પણ આપણે જાય કોઈ આપણે શુદ્ધતાની ગેરંટી આપે અને આરસીના 3 ફાયદા છે ને તમે લોકો જ્યારે લોકો સમક્ષ જાઓ છો જરાય ગભરાવવા ખુલ્લા દિલથી વાત. આરસીના 3 ફાયદા અવશ્ય લોકોને સમજાવો. આરસીનો પહેલો ફાયદો 100% પ્રોડક્શન 100% કે ક્યાંય પણ માનવ શરીરને કોઈ જાતનું નુકસાન નથી કરતું. આરસીનું બીજું બેનિફિટ એમઆરપી થી 20% આપણે સસ્તું આપો અને આરસીનું ત્રીજું બેનિફિટ લગાતાર 6 મહિના ખરીદી કરો તો 7મે બેનિફિટ મળે. આ ત્રણેય ફાયદા જો માર્કેટમાં ક્યાંય પણ હોય તો તમારી સાથે આવવા તૈયાર છું. મને કહ્યું જે ક્યાંય પણ ગમે મોલની અંદર જાવ સાહેબ 100% પ્રોડક્શન છે જ નહીં. આજે મોટા મોટા રિલાયન્સના મોલની અંદર માર્કેટના છોકરા પકડાણા કોઈ પણ જગ્યાએ જાવ તો આરસીના 3 ફાયદા હંમેશા સમજદાર માણસ કાઢા લેવા છે. સમજદાર માણસ. બાકી તો શું હોય? બે પ્રકારના લોકો હોય, એ કોઈ ઇન્ટેલિજન્ટ લોકો અને એ કોઈ સમજદાર બધી છે. આ બંનેમાં ફરક શું? તો
કે સમજદાર માણસ એને કહેવાય કે સવારે 5 વાગે ઉઠે, 1 કલાક વોકિંગ કરે, ગરમ દૂધ પી, અને કહેવાય સમજદાર. ઇન્ટેલિજન્ટ લોકો કે નહીં કહેવાય હોશિયાર લોકો, એને ખબર બધી હોય કે સવારે 5 વાગે ઉઠવું જોઈએ, સેહત માટે સારું છે, 1 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ, સેહત માટે સારું છે, પણ એ ઉઠશે નહીં ન ભાઈ. તો એ ખાલી હોશિયાર છે, સમજદાર નથી. એટલે આરસીએમ ની અંદર છે ને હોશિયાર લોકોની જરૂર નથી, સમજદાર લોકો. જો તમે તમારી જાતે સમજતા હોય ને તો પહેલું કાર્ય તો એ કરો કે 100% ભણો. પહેલું કામ એ કમસે કમ દેશ બદલે યા બદલાવ બદલે બીજા નંબરની વાત છે, સમાજ બદલે ના બદલે ત્રીજા નંબરની વાત છે, પણ મારા પરિવારને કમસે કમ સક્ષમ રાખો, મારા પરિવાર માટે 100% પ્રોડક્ટ આપો. અન્ય કમસે આપણે કરશું. ઘણી જગ્યાએ જાય તો લોકો સવાલો કરે, મને કે સાહેબ તમારા સોમનાથ જિલ્લામાં લોકો સમજી ગયા. હું એમ જાય કહું કે તમારા રમેશભાઈ ખબર છે કેવું છે તે કરી, કારણ કે શરૂઆત એ કરી જ્યારે આરસી માં આવે તો સોમનાથ જિલ્લામાં એને બહુ ખ્યાલ છે કઈ રીતે શરૂઆત કરી. અને બીજું તમે એમ કહો કે ભાઈ અમારો સમાજ ન માને, અમારો ઇલાકો ન માને, તો સમાજ અને ઇલાકાની શરૂઆત થાય ક્યાં? જે કઈ વસ્તુ છે મારાથી તો શરૂઆત થાય. સમાજ પણ હું છું, દેશ પણ હું છું, ઇલાકો હું છું, સોસાયટી પણ હું છું. હું સુધરાતો બધા સુધરે, પણ મારે આ સિદ્ધ કે સામે નથી માનવાનું. અન્ય પર એવું કહું છું કે ભાઈ લોકો માનતા નથી, એ ગલત છે. પહેલું તો આપણે ખુદને માનવું. ત્રીજો પોઈન્ટ, આજે જે આપણે બેઠા મીટિંગ, સેમિનાર અને ફિલ્ડ, આ ત્રીજો સ્તંભ છે ડાયરેક્શન. તમે બે પિલર ઉપર કમ્પ્લીટ આવશો અને ત્રીજો જ્યારે મીટિંગ સેમિનાર તમારા નજીકના આજુબાજુ કોઈ પણ મીટિંગ થતી હોય, કોઈ સેમિનાર થતા હોય, કંપની વિઝિટ કરવા જ્યારે જવાનું મોકો મળે તો આના ઉપર અવશ્ય ફોકસ મારવો. શા માટે? તો કે કોઈ પણ લોકો ડાયરેક્ટ આપણી વાતથી માનતા નથી. શા માટે? તો કે ભાઈ લોકો આજે છે ને એનું પછી પહેલા નથી વિચારતા, સામેવાળાનો વિચાર. ઓકે છે, આપણે ક્યાંય પણ પ્લાન દેવા જાય ને તો આપણે એમ કહીએ કે ભાઈ તમે 4 રૂપિયા બેટા આપો એટલે 20% તમને સસ્તું પડે, તો એ નહીં વિચારે. એ વિચાર તમને કેટલું પડે આ માઈનસ નો. બાકી ખરેખર એને એ વિચારવું જોઈએ કે ભાઈ મારું 20% બેનિફિટ છે એનું જે હોય, હું લક્ષ્યો સામો લેવા જાય તો મારે 10 રૂપિયા આપવા પડશે. પણ જો આરસીએમમાંથી લઈ જાય તો તમને આપવા પડશે. મારે વચ્ચે નહીં હોય તો વિચારતા હું શું લેવા દે. પણ આપણા બધા માઇનસ પોઈન્ટ છે. તો મીટિંગ, સેમિનાર, ભીલવાડા ક્યાંય પણ જવાનો મોકો મળે તો આના ઉપર ફોકસ મારો. ગમે ત્યારે કદાચ 500 રૂપિયા ટિકિટ હોય તો એ ગભરાવાનું નહીં, કારણ કે દુનિયાનો કોઈ એવો બિઝનેસ નથી કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા સિવાય તમે કરી શકો બિઝનેસ. અને ત્યાં કોઈ ગેરંટી નથી કે એમાં તમે 100% સફળ થઈ. ત્યાં લોન જવાની કોઈ શક્યતા છે. અને આરસીએમ એવું પહેલું પ્લેટફોર્મ છે કે જ્યાં તમામ ફાયદાઓ છે, નુકસાનનો કોઈ ઓપ્શન જ નથી. કોઈ ઓપ્શન. હું મારી 500 લોકોની મીટિંગમાં કહું છું, હું મને આરસીએમ ખાલી એક માઇનસ પોઈન્ટ બતાવો, એક કે આરસીએમ માઇનસ પોઈન્ટ. હા, તમને જે વ્યક્તિ બતાવવા આવ્યા કઈ રીતે બતાવે એનો કોઈ આઈડિયા નથી. બાકી આરસીએમ છે ને ગંગા જેમ એકદમ પવિત્ર છે. આરસીએમ એક ખુલ્લી કિતાબ છે, જેને વાંચવી હોય ગમે ત્યારે 100 પૈસે વડે વાંચી શકે. પણ હવે લોકો તમને કઈ રીતે બતાવે એના આધારે હોઈ શકે. જે ગંગા જ્યારે ત્યાંથી શરૂઆત કરે છે તે એકદમ પવિત્ર છે, પણ આગળ આવતા લોકો જે એમાં કચરો, કેમિકલો, આ તે નાખી અને ગંગાનું પવિત્ર પાણી આપણે લેતું ઉતરી ગયું. તો એમાં કોઈ ગંગાનો વાંક લોકોનો છે, ગંગાની આજુબાજુમાં રહેતા થાય. કે આજે આરસીએમ ભીલવાડાથી સ્ટાર્ટ થયું આ 26 વર્ષ પહેલા, તો એકદમ પવિત્ર નીકળ્યું છે. પણ નીકળ્યા પછી લોકોને કઈ રીતે બતાવે તો લોકો ભોગવે છે. પણ એ આપણે નહીં કરવાનું, આપણે તો એની પવિત્રતા જાળવી રાખવાની. અને સૌથી બેસ્ટ પોઈન્ટ શોધવો છે એ છે સફળ અપલાઈન. અપલાઈન એકની નહીં, સફળ અપલાઈન. સફળ અપલાઈન એને કહેવાય કે જેની વાતોમાં દમ હોય, જેનો બિઝનેસ ગ્રોથમાં હોય, જે પણ વાતો કરી ઇફેક્ટિવ હોય, ગ્રોઈંગ હોય, એવી અપલાઈન. સૂકી અપલાઈન નહીં. આમાં ઘણી બધી અપલાઈન હોય. તમે સિસ્ટમમાં પહેલા ઇન્વોલ્વ થાવ એટલે પહેલી અપલાઈન તો તમારી ઉપર જે આવે ને એ સ્પોન્સર અપલાઈન કહેવાય. એક્ઝેક્ટ તમારું ફોર્મ ભરાઈને જે ઉપર ફોર્મ હોય ને એ તમારી સ્પોન્સર અપલાઈન. બીજી અપલાઈન તમને આ સિસ્ટમમાં લાવવા વાળી વ્યક્તિ, જેને આપણે પ્રપોઝલ અપલાઈન કહીએ કે ભાઈ કોન્સેપ્ટ એને તમને બતાવી. અને ત્રીજી અપલાઈન આવે સફળ. તો સિસ્ટમ ન તો સ્પોન્સર અપલાઈન ફોલો કરવાનું કહે છે, ન તો પ્રપોઝલ અપલાઈન ફોલો કરવાનું કહે છે. સિસ્ટમ એ અપલાઈન ફોલો કરવાનું કહે છે કે જે એક્ટિવ હોય, ઇફેક્ટિવ હોય, કોરેક્ટ હોય અને એની વાતોમાં કંઈક દમ હોય, એની વાતોથી તમારો બિઝનેસ ગ્રો કરતો હોય. તો સિસ્ટમ એ પછી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. આજે મારી 24 લોકોની ટીમ છે, સ્ટાફ ટેકનિકલની, જેમાં 20 લોકોનો પ્રપોઝલ અપ્લાય છું. બાકી 22 લોકોને ક્યારે ઓળખતો નથી, સિસ્ટમના માધ્યમથી મળ્યા. તો મારી ટીમમાં આવ્યા તો મેં એમને સપોર્ટ આપ્યો. બાકી હું બેને જ ઓળખતો હતો કે જેને મેં ફોર્મ ભર્યા એમ તમારી
જાઓ ત્યાં તમે તમારો દિમાગ લગાવો. તો જ્યારે આરસીબી કોઈ પણ વાત આવે એટલે એમના દિમાગ ચાલવા સિસ્ટમ કહે ને કે ભાઈ ઉપરનો આ ભાગ રહ્યો ને એ અપ્લાય ન હોવો જોઈએ, નીચેનો ભાગ આપવો. તો આપણે એને ઊંધું કરીને નીચેનો રાખી અપ્લાયનો અને ઉપરનો રાખી આપવો, એટલે વાર લાગે. તકલીફ તો એમાં ઊભી થાય. સમજો તમે આ સુધીના કોઈ પણ ધંધામાં આ સુધીના ગમે તે આપણે નિર્ણય લીધા કે કોઈ આપણે કહેવા વાળો એક્ઝામ્પલ હું 1998 થી લઈ અને 2018 સુધી મને કોઈ કહેવા વાળો હતો નહીં. જિંદગીના તમામ નિર્ણયો મેં ખુદ લીધા, પણ એ મારા નિર્ણયો મને પહોંચાડ્યો કે 10,000 ઇન્કમ સુધી. કેટલાની ઇન્કમ સુધી? 10,000. હવે સિસ્ટમ એવું કહે છે કે કોઈ પણ એક સફળ અપ્લાયને જીવનના 5 વર્ષ સમર્પિત થવાથી હું ગેરંટી સાથે કહી શકું કે અપ્લાય તમને 50,000 પહોંચાડી દે તો એ અપ્લાયને સરેન્ડર થવામાં તકલીફ છે. અને શું થયું? જ્યાં જીવન લાખો ગાડી તો આપણે 10,000 થી ઉપર નથી. અને આ કોઈ અંજાન વ્યક્તિ હું કહી શકું કે આમાં વિષ્ણુભાઈને કે રમેશભાઈને કે આજથી 2 વર્ષ પહેલા કોઈ નહીં ઓળખતો, તો તમારા માટે બધા માટે અંજાન જ છે જે હોય પણ એ સતત મહેનત કરે છે, તમને આગળ લાવવા માટેના પ્રયાસો કરે છે, તો પછી આપણે આપણો દિમાગ નથી દેવો જોઈએ. અને મેં ત્યારે સ્વીકાર લીધું 2019 માં કે ભાઈ દિનેશભાઈ ચાવડા જો તમારા પાસે દિમાગ હોય તો તમે ઓટો રિક્ષા ના તમે પ્લેન આપતા, મતલબ દિમાગ નથી એટલે ઓટો રિક્ષા કરે છે બાકી ઘણો પ્લેન આપતો હતા. પણ એ સિસ્ટમના માધ્યમથી જો અપ્લાયને સમર્પિત થવામાં આવે તો જીવનના 5 વર્ષ આપી દે છે સિસ્ટમ અને મહેનત સુધી લગાડી દે અને અપ્લાય જેમ કેમ કાર્ય કરતા જાય તો ગેરંટી આપણે 50,000 ની કોઈ માણસ કરે. પણ કદી તો તમને એના માધ્યમથી કહાની નાટક સ્ટોરી બનાવવાનું કે અપ્લાય કોને કહેવાય, અપ્લાય શું હોય અને અપ્લાય હંમેશા અપ્લાય નથી. હું મારી બેટી કોઈ બી અવશ્ય બોલ્યા કે ભાઈ પિતાને તમારે સમજવા હોય ને તો તમારે 50 વર્ષની ઉંમર કરવી જોઈએ. 50 વર્ષ તમે જ્યારે પૂરા કરો ને ત્યારે તમને પિતાનું પાત્ર સમજાય પિતા શું છે. એક નેટવર્ક માર્કેટિંગમાં તમારે અપ્લાયને સમજવું હોય ને તો મિનિમમ 5 વર્ષ કાર્ય તમે કરવું છે, ત્યારે તમને અપ્લાયનો રોલ સમજાય કે અપ્લાયના શું પાત્ર છે. એક ગુરુ ને શિષ્ય હતા, એ રોજ આ ગામથી બીજે ગામથી ત્રીજે ગામ, એક ગામમાં એક રાત વાસો કરે એટલે બીજે ગામ નીકળી જાય. એ ફરતા એક ગામની અંદર આવે, અપ્લાય એક્ઝામ્પલ આપો અને એક ગામની અંદર એ આવે છે તો એક ગામની અંદર રીંગણાનો ભાવ 50 રૂપિયા, બટેટાનો ભાવ 50 રૂપિયા કિલોના અને કાજુ બદામનો ભાવ 50 રૂપિયા. એટલે ગુરુજીએ શિષ્યને કીધું કે ભાઈ આપણે વધારે રોકાવું ના જોઈએ, કારણ કે તમે સમજી શકો છો કે સુરેન્દ્રનગર બજારમાં કે કદાચ રીંગણા 50 હોય, બટેટાના 50 હોય આપણે સમજીએ, પણ કાજુ બદામ કિલો 50 રૂપિયા વેચાતા હોય તો એ સમજવા જરૂર નથી, રોકવા ટફ લાગે. એટલે ગુરુએ કીધું કે ભાઈ આપણે સારું સમય રોકાવું ન જોઈએ. તો આ શિષ્યએ કીધું કે ગુરુજી તમારે રોકાવું કે ન રોકાવું, હું તો કાંઈ રહેવાનું છે, કારણ કે 50 રૂપિયામાં 1 કિલો કાજુ બદામ મળે તો એ જ ખવાય ને કે રીંગણા બટેટા થોડા જ હોય. એટલે ગુરુએ કીધું કે ન રોકાવું એ સદાય તારે રોકાવું તો રોકાવું તો કાલે નીકળીએ, પણ ક્યાંય પણ પ્રોબ્લેમ આવે તો યાદ તો શિષ્ય કે ઓકે. એટલે ગુરુ સદરીય બાજુ પર આમ શિષ્ય ત્યાં રોકાઈ ગયા. 8-10 દિવસ જે કે શિષ્ય હતા એને બધું ખાવું બંધ કર્યું, કાજુ બદામ ખાય અને કાજુ બદામ ખાય એટલે સ્વાભાવિક છે થોડી પસાવું બને. એટલે 8 દિવસ થયા તે નગરની અંદર સોરી શું થયું? સોરી. એટલે રાજાએ લેટર લખાયો કે ભાઈ સોર તમે એવો લાવો અને પાછીને માછલી ચડાવવા થાય છે, કારણ કે સોરી ઇન્ડિયન છે. એટલે સોરને તો બધી રીતે ઇમરજન્સીમાં પણ સોર બધું નસીબે ઇન્ફેક્શન નહીં કરતા હોય એટલા પતલા પેલો જે કે પાસેનો માછલો ગળામાં આવે એટલે ગળામાં બેસે એટલું બળો છે. તો સલાહ કેટલી બધી ટ્રાય કરે પહેરાવાની પણ આવે જ નહીં ગળામાં કઈ રીતે કાઢ્યો. એટલે રાજાજી ઉપર બેઠા હતા સિંહાસન ઉપર, ત્યાંથી અવાજ કર્યો કે ભાઈ તમે 15-20 મિનિટથી શું મહેનત કરો છો એમ. તો કે સોરનું ઘણું એટલું પતલું છે કે ગાળીને ગળામાં નથી આવતું. તો રાજાજીએ કીધું કઈ વાત નથી, વિચાર પડી ગયો. શું કીધું? એમાં નો વિચાર પડી ગયો કે સોરિયા કે વિચાર કેમ પકડો એમ. હવે રાજા તો રાજા હોય એટલે જે હુકમ કર્યો કે ભાઈ નો આવે તો સાઈન કરો તો વિચાર પડી ગયો. તો ઓલા સૈનિકો હતા કે વિચાર પડી પકડાય. તો ઓલાને યાદ હતું કે આપણે દાંતા તળાવે છે એક મસ્ત મજાનો કપડામાં એક માણસ બેઠો અને એ પહેલવાન છે હારીને લઈ એટલે દોડીને સૈનિકો ગયા કે જે ગુરુનો શિષ્ય હતો ભાઈ કાજુ બદામ તગડા જેવા થઈ ગયા એને લઈ અને સીધા પાછી નમાજ. એટલે શિષ્ય આવીને જોયું તો આ તો પોતા કલર ઉપર આવી ગયું. હવે
એટલે એને પેલા ગુરુ યાદ આવ્યા કે ગુરુ કહીને જ્યારે ક્યાંય પણ પ્રોબ્લેમ આવે ને તો મને યાદ કરજે, ગભરાતો નહીં. એટલે તરત જ આપણે બધાને ખબર છે કે પાછી સડાવવામાં આવે તો અંતિમ દિશા પૂછવામાં આવે. એટલે રાજાએ કીધું કે ભાઈ તમારી અંતિમ દિશા શું છે? તો સૈનિકે કીધું કે ભાઈ મારી અંતિમ દિશા એક જ છે કે મારે મારા ગુરુને પડવું. અંદરથી તો અફસોસ કરતા હતા કે નાય પાડે કે લોકામાં ફિટ થઈ ગયો, પણ હવે જે નહીં હોય કે મારી ઈચ્છા છે મારા ગુરુને મારે પડવું. એટલે રાજાઓ તરફ સૈનિકને હુકમ કર્યો કે ભાઈ ગુરુ જ્યાં પણ હોય ત્યાં ઇમરજન્સી લઈ આવો. અને તાત્કાલિક ગુરુજી આવે અને ગુરુજી આવીને આપણું દ્રશ્ય જોયું કે ભાઈ ખ્યાલ આવે તો મને ના પાડતો કે ભાઈ રોકા આપણે એમ કહેતી કે ભાઈ આ 30 તારીખે નામ ન આટલું સડાવી ના ન કહી સાહેબ. આપણે કે નાના સાહેબ પેસી જવું બાદ મૂકવું નથી, બરોબર? એટલે ગુરુજીએ એના કાનમાં જઈને કીધું, કારણ કે હંમેશા મા બાપ હોય છે કે મા બાપ છે તમે સાથે કેવું વર્તન કરો. બોલી કહેવત છે સ્વરૂપ અસર થાય માત્ર બાપ એમાં સિસ્ટમમાં પણ લાઈફ ના ક્રિએટ કરવું એટલો કરે આપણી સાથે પ્રોબ્લેમ. બસ જ્યારે એને કોઈ રોડ પર જવાનું થાય તો હંમેશા આપણે એટલું રોડ પર. એટલે ગુરુજીના કાનમાં કીધું કે હવે છે એક શું હોય હું તને કહું એ જ તારે કરવાનું છે. હું તને પેલા તારા કાનમાં નહીં, પછી પાછો તારે કાનમાં હું તને કહી દઈ કે ભાઈ આ ગાડીઓ તારે તમારો મારે કરવાનો. આવું આપણે બંનેને નાટક કરવાનું. એટલે હું મારા ગળામાં ગાડી તો તારા કાઢ લેવાનો અને તું પે તો ગાડીઓ કર. આવું આપણે નાટક કરવાનું છે. શિષ્ય કહો કે એટલે મરવાનો સમય આવ્યો ભાઈ ગુરુજી ના ગળામાં ગાડીઓ પહેરે અને શિષ્ય ગાડીઓ પહેરે. રાજાથી બધું બેઠા રાજા હું એટલે પાછો ત્યાંથી વાત કરે કે શું છે કે કોઈ મરવા માટે કોઈ માણસ આપણું તૈયાર થઈ જાય, કોઈ મરવા માટે તૈયાર થાય. શિષ્યને કે તું છે ને સાચું કે તું છે. અને પછી ગુરુજીએ કીધું કે સાહેબ મરવા માટે તો કોઈ તૈયાર ન થાય, પણ આજનું જે સોગંદનું છે ને એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આ સમયે કોઈ પણ માણસ મરે ને તો એ સ્વર્ગમાં જાય. કોણ? ગુરુજી. એટલે રાજાએ ત્યાંથી હુકમ માર્યો કે બંને ઘટી આવો, મારી ઉંમર થઈ મારે સ્વર્ગમાં જવું. શું કીધું? તમે બંને હટી આવી મારે મરી જાવ, મારો કોઈ કામ નથી. પછી ગુરુજીએ કીધું કે હવે ભાઈ મને આ રીતે કરી દે. એટલે સમજાય કે પર્પઝ અપ્લાઈડ હંમેશા અપ્લાઈડ છે. કારણ કે તમે સમજો એક નગરની અંદર એક ભાવ જો તમારો આટલો ઓછો ન શક્ય છે, બધા વસ્તુ શક્ય બને કરી પાછું બધાનો ભાવ 10 ગણો હોય ને એક ભાવ મૂકી લેશો તો તેના રાજા વસ્તી તમને નતો. છતાં પણ ગુરુજીએ અપ્લાઈડ પાત્ર પૂછ્યું કે ભાઈ પણ અપ્લાઈડ જે રીતે બહુ મહત્વનો હોય છે. મેં જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે મને એક વસ્તુ અવશ્ય સમજાણી કે ભાઈ આ સિસ્ટમની અંદર બે પાર્ટ મહત્વના છે. પહેલો પાર્ટ છે ખુદની મહેનત. તમે આ બધું જ ઓપરેટના ભરોસે કરી લો તો ભેગું નહીં. જેમ અત્યારની ફિલ્ડમાં આપણે ક્યાંય આપણે ખુદ મહેનત કરી સફળ થયા છે અને અહીં આપણે ઉમ્મીદ રાખીને બેઠા છે કે મારું ઓપરેટ કાર્ય કરીને હું કરું તો એ વાતમાં આવે. એટલે મેં ત્યાં નક્કી કર્યું કે મહેનત મારે જ કરવાની છે. પણ મીટિંગ સેમિનાર ભીડવાડા કરીને વસ્તુ ક્લિયર થઈ કે આ એકની મહેનત કરવાથી તો ભેગું નહીં. મહેનતની સાથે કોઈ પણ એક વ્યક્તિને આપણે સમર્પિત થવું છે. સમર્પિત એટલે 100%, 99.9% મતલબ કોઈ અપડેટ આપણે પૂરી રાખવી પડશે. અને આ બે વસ્તુ મેં કરી લીધી તો આપણી અને ત્રીસું બધી ઇમ્પોર્ટન્ટ એ લાગી ત્યારે કે ભાઈ રમેશભાઈ સોલંકીના પ્રપોઝલ ઓનલાઈન ભૂપતભાઈ કાસરિયા છે સિસ્ટમ બનાવવા માટે. તો ભૂપતભાઈ કાસરિયા મેં કીધું ઓપર પ્લેસિબલ એટલે રમેશભાઈ સોલંકી સ્ટાર પ્લેસિબલ હોય તો સિસ્ટમમાં એક તો દમ છે એ તો ફાઇનલ છે. બાકી આપણે ઘણા બધા પેપર થાય ને કે સાહેબ તો તમે જોડો એટલે તમને ફાઇનલ. એ લોકોએ સવાલનો મગજમાં બધું વિચાર કર્યો રાતે સુવા ટાઈમ. મેં કીધું આપણે એવું હોય કે આપણે કામ લોકોના લોકો મોટો થાય તો રમેશભાઈને લાવવાવાળા એ કીધું ભૂપતભાઈ કાસરિયા તો એ કેમ ઓપન કર્યું છે અને સાહેબ તો સ્ટાર. એટલે મગજમાં નક્કી કર્યું કે આમાં એવું નહીં છે જ નહીં. અને પ્રાણીની પેલી સ્ટોરી કહે છે કે સબ કામ કરી અપના અપના ખુદ પૂરા કરે અપના સે. એટલે આપણે જ્યારે પછી કામ કરવાનું સ્ટાર્ટઅપ કર્યું અને એટલી હદે મહેનત કરી અને આજની તારીખમાં બે મહેનત કરી કારણ કે મહેનત તો મેં મારી જિંદગીમાં કરી દીધી. જ્યારે ખેતી કામ કરવા જતો ને ત્યારે ગોબર ગેસના પ્લાન્ટ હતા અને 30 રૂપિયા મજૂરી અને ગોબર ગેસનું પ્લાન્ટ ઢાંકણો છે પુરાણી સાથે 1 વર્ષમાં એક વખત ફૂલે અને ત્યારે સીએનજી એલપીજી ગામડાઓમાં નતા અને એક જ વર્ષે ફૂલે ને પછી આટલા વર્ષના ડેટકા લઈ ગયા હોય પછી ઢાંકણો દેવાઈ જાય ને તો ડેટકા મને આવડા અને એ પછી ગોરપણ પર સડી એક વખત ત્યારે હાલત યાદ આવે મને ખ્યાલ છે કેટલા રૂપિયામાં 30 રૂપિયા. અને સિસ્ટમ આજે એક દિવસના 3000 આપે તો મહેનત શા માટે? એટલે અન્ય બીજામાં કોઈ કાર્ય નથી કરવાનું. લગાતાર સિસ્ટમને ફોલો કરતા રહે, મીટિંગોમાં જતા રહે તો માણસ સિરિયસ ક્યારે થાય એકદમ. હું તમને મારો તો આવવાનો ઉદ્દેશ એક જ હતો કે ભાઈ એટલી હદે ગરીબાઈની વાત કરું છું અને
19 મતલબ હું 11 વર્ષની પપ્પા દુનિયા છોડીને જતા હોય એવી સ્થિતિ હશે. પણ પહેલેથી મહેનત માનતો હતો કે મહેનત કરવાથી સફળતાઓ મળે. પણ ઓલી કહેવત છે કે પરસેવો કરીએ તો પૈસા આવે એ ખોટી વસ્તુ છે. એ તો પછી આપ તલાવ આવ્યા ત્યારે ખબર પડી. સિરિયસ એને કહે છે કે ભાઈ જો મહેનત જ કરતા હો તો ઝૂંપડપટ્ટીમાં બધા તો આવતી વધારે જ મહેનત કરે છે તો કરોડપતિ જ હોવા જોઈએ. એવું નથી, સિસ્ટમથી કામ કરવું પડે. અને બીજું આરસીએમમાં સિરિયસ થવાનું કારણ આપણે બધા એક પોઈન્ટ તમને હજુ બતાવ્યું. આમાં 20,000 થી ઉપરની ઇન્કમ કેટલી? 20 થી 50,000 સુધીની ઇન્કમ હોય. આ લોકો 20 થી 50,000 રૂપિયા જેની ઇન્કમ હોય એ બેનો કામ કરતા હોય હાથ ઉપર કરે. 20 થી 50,000 ની આરસીએમ સિવાયની ઇન્કમ હોય એવા લોકો હાથ ઉપર કરે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો સમજી લો. પેલું તો બે શું નામ કરું શું મીના સમજી મીનાબેન કેટલી ઉંમર? 50. ઓકે. અંકિતભાઈ કેટલી ઉંમર? 53. હજુ પાછળથી છે. તમારું નામ શું? શું નામ? શું છે? કિશનભાઈ કેટલી ઉંમર? 30 વર્ષ. સમજી. આપણે 3 લોકો એક્ઝામ્પલ લઈએ. મીનાબેન તમે જીવનમાં કામ કરવાની શરૂઆત ત્યારે કરી પૈસા કમાવા માટે? જ્યારે માર્કેટમાં પહેલી વખત કોઈ મીઠો પૈસા કમાવા માટે કુંવર હતા ત્યારે કઈ આવીને કે ક્યારે તમે કામ કરવાની શરૂઆત કરી શકો? સમજો બધા. તમે 20 વર્ષ હતા મતલબ તમે 30 વર્ષ કામ કર્યું. હવે યાદ કરો એ સમયમાં એક મહિને કેટલું કમાતા? આજથી 30 વર્ષ પહેલા 5,000. સમજો. અલ્કેશભાઈ તમે કામ કરવાની શરૂઆત ક્યારે કરી? માર્કેટમાં પહેલી વખત પગ મૂક્યો 16 વર્ષના હતા ત્યારે. મતલબ માનો ને કે 30 34 ને 37 વર્ષ તમે કામ કર્યું. ત્યારે કેટલું કમાતા? 37 વર્ષ પહેલા 1500. કિશનભાઈ તમે કેટલા વર્ષથી કામ કરો? 10 વર્ષ. ત્યાંથી 10 વર્ષ પહેલા કેટલું કમાતા હતા એક મહિનાનું? 10,000. ઓકે. હવે હાલની સ્થિતિ આપણે લઈએ. મહિનામાં આજે કેટલું કમાવશો તમે? એક મહિનાનું 10,000. સમજો. અંકિતભાઈ આજે આરસીએમ સિવાયનું 20,000. કિશનભાઈ આજે કેટલું કમાવશો? કેટલા? 30,000. ઓકે. ચલો આપણે 3 લોકો આપણે એક્ઝામ્પલ લીધા. બેન મીનાબેન, અંકેશભાઈ અને કિશનભાઈ. મીનાબેન તમે 30 વર્ષ કામ કર્યું. કેટલા વર્ષ? લગાતાર બધી મહેનત કરી લીધી. હવે 30 વર્ષમાં તમે બધા આઈડિયા પર લગાવી દીધા હશે. ઇન્કમ મોટી કરવાની. છતાં પણ હાલત શું છે? 10,000. અંકેશભાઈ તમે બધી મહેનત કરી લીધી હશે કે ભાઈ મારી ઇન્કમ કોણ ન માને, મારી ઇન્કમ મોટી ન થાય. છતાં રિઝલ્ટ શું નીકળ્યું? 37 વર્ષનો 20,000. અને કિશનભાઈ 10 વર્ષ આપ્યા. 10,000 થી શરૂઆત કરી 30,000 મળ્યું. આ રિયાલિટી છે. બેન રિયાલિટી છે. આ સત્ય છે. આજે સુધારો નથી, કાલે સુધારો નથી. હવે તમે સમજો અલ્કેશભાઈ તમે આજે 53 વર્ષના ત્યાં 37 વર્ષ પહેલા તમે 1500 થી શરૂઆત કરી 20,000 પૈસા. તો હવે શું આ એકદમ વચ્ચે ઘટે? કારણ કે 35 વર્ષ પછી ઉંમર નહીં ઘટપણ તરફ જાય. પછી કમાવાને બધું માટે ઉભો. તો જ્યાં સાહેબ આપણું જીવન લગાડી દીધું છતાં રિઝલ્ટ શું નીકળ્યું? 10,000 20,000 30,000. હવે જરાય ચિંતા ન કરો. દિનેશભાઈ સારા કામ જ હતા, તમારી સાથે જ હતા. બેન મેં કામ કરવાની શરૂઆત કરી તે અત્યારે મારી આરસીએમ પહેલાની ઉંમર નો 33 વર્ષ. 33 વર્ષે મારા જીવનમાં આરસીએમ આવી. અને મેં કામ કરવાની શરૂઆત કરી 13 વર્ષે. એટલે મેં જીવનના 17 થી 20 વર્ષ આપણે 20 વર્ષ કામ કર્યું. જ્યારે પહેલો એક દિવસની મજૂરી 30 રૂપિયા હતી એટલે મારા મહિનાની મજૂરી થઈ 900 રૂપિયા. અને જ્યારે 2018 માં 300 રૂપિયા એક દિવસની મજૂરી થઈ. હું પણ આવા જરાય ચિંતા ન કરો. 9,000 મારા મહિના આવતા. બે પછી મને 17 થી 20 વર્ષ આવી ગયા. હવે સમજીએ આપણે આરસીએમ. શા માટે આરસીએમ? શા માટે આરસીએમમાં કામ કરું? આરસીએમમાં રિયલ જો કે સિરિયસ રીતે કાર્ય કરી લેવો તો આરસીએમ 5 થી 7 વર્ષમાં શું આપી શકે ને એ આજે આપણે સમજીએ. હવે મીનાબેન આમાં તો પૂરેપૂરું જોર લગાડી દીધું. તો મેં તો પૂરેપૂરું લગાડી દીધું. 10,000 પાછો આવે કોઈ આઈડિયા બાકી ન રહેવાય. બધા કામો કરી લેવા. મને
ઇન્ટરનેટ માર્કેટિંગ યાર્ડમાં દુકાન કરવાનો વિચાર કર્યો જઈને પૂછીએ ને તો કે હા દુકાન તો ખાલી છે તો અમે તમારે પાઘડી આપી તો મેં કીધું પાઘડી મતલબ શું તો કે દુકાનની જેટલી કિંમત હોય ને 50% પેલા ભરવાના તો કેટલા કે 60 લાખની દુકાન છે 30 લાખ ભરવાના મેં કીધું 30 રૂપિયા નથી 30 લાખ ક્યાંથી ભરવા મંડપ સર્વિસ કરવાની વાત આવી તો એવા પાસે 10 લાખ રૂપિયા જોઈએ રૂપિયા તો હતા જ મતલબ આઈડિયા હતા ઓકે ખબર છે કે ભાઈ આઈડિયા તમારી પાસે રાજા છે તો તમારી પાસે કેટલા હોય તો ભાઈ બરાબર આઈડિયા વગર આપણે રહેવું નથી હવે સમજીએ આપણે આરસી મેં શરૂઆત કરી 19 થી 20 21 22 23 24 25 અને 26 1 2 3 4 5 અને 7 વર્ષથી આરસી માં કેટલા વર્ષ 7 મારું પહેલું કમિશન આરસી માં 216 રૂપિયા કેટલું પહેલા મહિનાનું કમિશન 216 રૂપિયા જ્યારે આપણે આ કામ પર નજર મારીએ તો કોઈ માણસના 216 રૂપિયા નથી શરૂઆત બધાની મોટી છે આ શરૂઆત નાની છે શરૂઆત મોટી નથી જો કેટલા આવ્યા તમારે 216 રૂપિયા એટલે કોઈ માઇક્રો ફિનાન્સ સિવાય ને કેટલા જ આવ્યા શરૂઆત આટલાથી જ થઈ પણ આજે 7 વર્ષના અંતમાં હું હાઈએસ્ટ કમિશન નથી કે મારું રેગ્યુલર કમિશન આ મહિનાનું કહું છું એ કમિશન 82686 રૂપિયા આવ્યું 82686 કોઈ પણ ટાર્ગેટના મંથ વગર ટાર્ગેટની મહિનાની વાત કરું માર્ચ સપ્ટેમ્બર તો એ તો લાખોમાં હોય એ નહીં આ મેં તમને રેગ્યુલર કમિશન બતાવ્યું હવે આ બધા લોકોને એક સવાલ કરું છું સાહેબ ક્યું કામ જીવનમાં કરવું જોઈએ અલ્કેશભાઈ ક્યું કરવું જોઈએ આટલું તો કોઈ પણ માણસ સમજી શકે મિલાદ કે જ્યારે જીવન આપણે દઈ દીધું ત્યારે આપણે મેળવીશું જીવન શું જીવન આપવાનું ફૂલ ટાઈમ કાર્ય કરી દીધા અને એ જીવનના ખાલી 2 થી 5 વર્ષ આપવામાં એક 8 ભણેલો વ્યક્તિ 85000 રૂપિયા ઇન્કમ લઈ શકતો હોય તો આ બેઠો વ્યક્તિ કેમ લઈ શકે ત્રીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શું બતાવું સવાલ ચારે લોકો હતા એક સ્પીડ હતી ટેબલ પર કમ્પ્લીટ હતું અને 10000 થી 1 લાખ રૂપિયા કમાતા સર માની લો એક બધા વધારે દે લોકો આપણે ક્યાં વધારે લઈએ સાહેબ હવે લાખ રૂપિયા ઇન્કમ પેલી થઈ ગઈ 2 લાખ આપની થઈ ગઈ 3 લાખ આપની થઈ ગઈ મારી થઈ ગઈ 90 લાખ માની પણ આ બધી ઇન્કમ છે ને એક્ટિવ છે મતલબ હું શું ક્યાં સુધી ઇન્કમ છું બરાબર આ લાખ રૂપિયા તમે કમાતા હોય તો તમે શું ક્યાં સુધી જે દિવસે તમે આ દુનિયા સુધી ઇન્કમ ઝીરો અલ્કેશભાઈ ઇન્કમ ઝીરો પણ આરસી નો પ્લેસમેન્ટ હોય છે દિનેશ સાવલા કદાચ આજની તારીખમાં દુનિયા સુધી જતો રહે છે ગેરંટી સાથે સ્ટેપ ઉપર તમે લખી દો 82686 નહીં 82687 આવે તો 85 નો ત્યાં સિસ્ટમ તાકાત છે તમે ક્યાં ઇન્કમ કરો અને આ એવડો મોટો કોન્સેપ્ટ હોય જ્યારે આજે ભારતની અંદર 7.5 કરોડ લોકો ડાયાબિટીસ થી પીડાતા હોય 10 માણસને ભેગા કરો તો 2 માણસ કેન્સરથી પીડાતા હોય 3 કરોડ લોકોને હાઈ બીપી હોય બીમારીઓનો કોઈ મહાપનો હોય અને ત્રીજું આશીર્વાદ તમે થોડું સમજવાની કોશિશ કરો આપણે બધા ધર્મની અંદર જોયું દરેક સંતો મહંતો દરેક ભગવાનો અલ્લાહને આપણે બધાની જેમ માનીએ છીએ એ જ્યારે પણ અવતાર લીધો પૃથ્વી ઉપર ત્યારે વકીલ કામ શું કર્યું નહીં કર્યું એક્ઝામ્પલ એ કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે કામ શું કર્યું નહીં રામ ભગવાન હતા જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે કામ શું કર્યું એ લોકોએ બધા એ કામ કર્યું છે કે જ્યારે સમયમાં જે પણ જરૂરિયાત હતી એના ઉપર એક કાર્ય એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાનનું લો તો ત્યારે કેટલો બધો ત્રાસ હતો રાક્ષસ તો એને મારવાનું કામ કર્યું ભગવાન રામ આવ્યા તો એને એ જ કામ કર્યું બધાએ મતલબ જે સમયે જે વસ્તુની જરૂરિયાત હતી એના ઉપર કાર્ય કર્યું હશું તો હવે આપણા કંપનીના ફાઉન્ડર દિલોકચંદ ચાવડા શું એ ભગવાનથી કમ છે આજના ભારતમાં જરૂરિયાત કોની છે મને આજનું ભારત બે રીતે બહુ તકલીફમાં છે દેશ આપણો પહેલું આરોગ્ય આજે કોઈ ઘર એવું બાકી નથી કે લોકો બીમારીથી પીડાતા અને બીજું બેરોજગાર આપણે એટલા છે કે વાત કરું બિહારની અંદર પોલીસની એક્ઝામ હતી ને હમણાં જગ્યા હતી 947 અને ફોર્મ ભરાણા 18 લાખ હવે તમે સમજો આરસી માં આજના ભારતની જે જરૂરિયાત છે એના ઉપર જો અભ્યાસ કાર્ય કરતું હોય તો દિલોકચંદ ચાવડા આપણા માટે ભગવાનની કોઈ કોમ નથી પણ આપણે એને ઓળખી શકતા ત્યારે જે રાક્ષસો હતા ને સિંગડાવાળા હતા ને બધા ઓળખતા હતા એને કે આ રાક્ષસ છે આ રાક્ષસ છે આજે સિંગડા વગરના રાક્ષસો આપણે ભગવાન પછી ક્યાં ખબર ખ્યાલ નથી સાહેબ તમારા પરિવાર અંદર કોઈ હાઈ બીપી લો બીપી થઈ ગઈ લો બીપી રાક્ષસ તમારા ઘરની અંદર કોઈને સાંધાના પ્રોબ્લેમ થઈ જાય તો એનો રાક્ષસ છે આવા રાક્ષસો તો આપણે અંદર એટલી બધી આટા મારે ને કે એની વાત કરીશું પણ ત્યારે ભગવાન આવીને રાક્ષસોને માર્યા હતા આજે આવશે નહીં આપણે પૃથ્વી માર્કેટમાં આવતો પડશે સાહેબ
30 વર્ષની દીકરી આજે હાર્ટ એટેક આવ્યો મૃત્યુ પામી છે કે મા બાપને જઈને પૂછો ની હાલત શું છે, પૂછો તમે. બાકી સિસ્ટમની તાકાત છે કે હવે કદાચ વાત દુનિયા સુધી જતો રહો ને તો એ હવે પૈસા માટે કામ ન કરવું પડે, કામ થઈ ને આપણે એક્ઝામ્પલ તરીકે 16 મહિના ટેકનિકલ છે બધા એ છે કામ. પણ અમે એક જ વસ્તુ સમજાય કે ભાઈ આપણા જવાબથી જો લોકોનું ભલું થતું હોય તો કાર્ય કરવામાં કોઈ તકલીફ નથી. સેવ એક એક્ઝામ્પલ આપે આજની મીટિંગ આપણે એક તરફ જોશું. હજી તમને એક થોડુંક સમજાઈ દઉં કે ભાઈ કદાચ થાક લાગે ને તો લગાડતા નહીં. શા માટે સમજીએ આપણે. આ રીતનો આપણો બધાનો પરિવાર હોય. હું રિયલ ઘટના બતાવું. એક વેલસેટ પરિવાર હતો અને એમની ઇન્કમ મહિને મિનિમમ લાખ થી 1.5 લાખ રૂપિયા કેટલી 1 લાખ થી 1.5 લાખની પરિવાર. પણ પ્રોબ્લેમ એ હતો કે ઘરે એક વર્ષ પછી આવે, એક વર્ષે ઘરે આવે, ત્યાં સુધી ઘરે ન આવે. અને આ એના મમ્મી પપ્પા, આ એમના બાળકો અને આ પોતે પતિ, આ રીતનો પરિવાર હોય. હવે એક વર્ષ પછી ઘરે આવે, આ બાળકો, પત્ની અને મા બાપ બધા ભેગા થઈને પ્લાન કરે કે પપ્પા આપણે ફરવા જવાનું. તો પપ્પા આર્થિક રીતે સદ્ધર હતા તો કે માતોલ બેટા ક્યાં જશું, અને આખો પરિવાર ભેગા થઈને નક્કી કરે કે આપણે જમ્મુ કાશ્મીર જવાનું છે. ક્યાં જવાનું છે? જમ્મુ કાશ્મીર. અને જમ્મુ કાશ્મીર આજનો ને આજથી 25 વર્ષ પહેલા જમ્મુ કાશ્મીરની વાત કરું ત્યારે કોઈ સુરક્ષાઓ ત્યાં હતી નહીં. અને આખો પરિવાર જમ્મુ કાશ્મીર ફરવા જાય છે અને ફરતા ત્યાં આતંકવાદીઓ ઘેરી ગઈ છે. અને આતંકવાદીઓ આ પરિવાર વિશે એક સવાલ કરે છે કે ભાઈ તમે જે કે 5 થી 100 નો પરિવાર છે એમાંથી કોઈ પણ એક જ માણસ બચી શકશે, બધાય બચી શકશે નહીં. અને એક એ માટે બચશે કે ભારત સરકારને ખ્યાલ આવે કે ભાઈ અમારા આટલા લોકોને આતંકવાદીઓ મારી ગયા, એટલા માટે તમે એક બચવા દો. કોણ કોણ હતું? મા બાપ, બાળકો અને પતિ. નિર્ણય લેવાનો કોણ હતું? પતિ હતું. હવે પતિ સામે એક સવાલ આવ્યો. હું પ્રાર્થના કરું ભગવાન આપણા ભાઈ ઘટના ન બને ક્યારે, પણ છતાં આ ક્ષણે એક ઘટના આપણા ઉપર લેવાની છે. કોના ઉપર લેવાની છે? મારા. કે હવે હું ખુદ પતિ છું. શું? પતિ. હવે નિર્ણય મારે લેવાનો છે. કોઈ પણ એક જ વ્યક્તિ બચી શકશે, કે મા બાપ બચશે, કે બાળકો બચશે, કે પત્ની બચશે, કે હું બચશે. હવે નિર્ણય મારે લેવાનો છે. કોને આપણે બચાવવું? હું સવાલ કરું, કોને બચાવવું? હાથ ઉઠાવો. વકીલ સાહેબ, આપણાથી કોને બચાવશું આપણે? મા બાપને, પત્નીને, કે બાળકોને, કે ખુદ આપણે બચશું? કોને બચાવશું? ઘટના આપણા ઉપર લઈ લો મીનાબેન કે આ સ્થળે હું ખોટું ઉભી છું. કોને બચાવશું? મને જવાબ આપો. કેને બચાવશું કિશનભાઈ? બાળકોને. કોઈ પણ એક જ બચી શકશે, બધા નહીં. બાળકોને. બીજા લોકો? શું તમારો જવાબ છે બધા? કોને બચાવ્યું વકીલ સાહેબ? કોને? ચાલો વકીલ સાહેબ એવું કે આપણે ખુદ બચ્યું, બેનો કોને બચાવશું? કોને બચાવશું આમાંથી? બાળકો. મેક્સિમમ સવાલો બોલી શકતા નથી, બાકી બધાનો સવાલ શું છે કે સાહેબ બાળકોને બચાવશું. અને બચાવવા જોઈએ બાળકોને. સમજો આ મા બાપ કે જે આ ન હોત તો આપણે પૃથ્વી પર આવ્યા હોત. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણા જીવનમાં કોનો હતો? મા બાપ. બીજો પાર્ટ પત્નીનો કે જે આપણે 18 મિનિટથી હદ સુધીમાં આપણી સાથે રહે. આ શું હતું? અને સૌથી ત્રીજો પાર્ટ હતો ખુદનો, કે હું અસલ આખા પરિવારને બચાવવા. અને પાર્ટ આવે ચોથો બાળકોનો. સદા પણ આપણે બાળકોને જ બચાવવા અને બાળકોને જ બચાવવા જોઈએ. શા માટે? તો કે આપણું જીવન 80-90% પૂરું થયું, આપણું 50% પૂરું થઈ ગયું, આનો હજુ 20% ગયું, 80% બાકી છે. કેટલા ટકા બાકી છે? 80%. તો સાહેબ એ બાળકો માટે થઈ અને આપણે આપણા મા બાપને ગુમાવી દેતા હોય, આપણે આપણી પત્નીને ગુમાવી દેતા હોય, આપણે ખુદ માર્કેટમાં મતલબ શહીદ થઈ જતા હોય, કેના માટે? બાળકો. તો મારો તમને એક સવાલ છે, આરસીએમ સેવ કરો તો એના માટે દિલ ખોલીને કાર્ય ન કરી શકે? આપણે જો આપણા હાસા બાળકોના હાસો પ્રેમ કરતા હોય ને મીનાબેન, હાસો પ્રેમ, તો એક માણસ ક્યારેય પણ આરસીએમ કરતા રોકાઈ ન શકે. આજે આપણા બાળકોને છે ને આપણે ભૂખલાટ કરીએ છીએ. ભૂખલાટ. અમારા કોડિયામાં તો ઉકલ 16 કિસમને ખબર છે, બહુ મોટું કર્યું. આપણું કોડિયાના ખરીદેની તાકાત હતી બે સાની સાલ સાહેબ. અને 2006માં એનો જ દીકરો અંબુજામાં મારું સુપરવાઇઝર કરવા 3000 રૂપિયા નોકરી કરવા સમય છે ત્યારે સુપરવાઇઝર કાંઈ નક્કી છે. પણ આરસીમાં તમે એક વખત રોયલ ટેકનિકલ બની ગયા ને પછી ટીસીમાં તમને પૂછવાની આવે તમારો છોકરો કાલો છે, ભેરો છે, બોબડો છે, કેવો હાલ છે, બસ દિનેશ સાવરકર સુધી લીધી વાત કરવો જોઈએ. એ તાકાત છે પણ છે આપણાને સમજી નથી શકતા. આપણે એવું માનીએ કે આ તો
હાથ પેઢીઓને બદલવાનું કામ છે. બેસવા કે જોડવાનું નથી આ સાહેબ. એટલી તાકાત છે બોલશે. પૈસો તો તમારી સ્કિલ પ્રમાણે તમે કમાઈ જશો. પણ જ્યારે તમે છો ત્યાં સુધી તમે ક્યાં દેખતા તમે ક્યાં બીજું અભિયાન દુઆ કમાવાનું કામ છે. શેના કમાવાનું કામ છે? દુઆ કમાવાનું. તમે રિયલ દિલ ખોલીને કાર્ય કરશો ને સાહેબ, હાથ પછી પકડશે, લોકો પેલા પગ પકડશે. એ તાકાત છે બોલશે. અને અધર માર્કેટમાં જાવ ને તમે સાહેબ, તો તમે જ્યાંથી આ મારો ને કલ્યાણ કરીને આપણે સવાલ કરીએ કે સાહેબ તમને આમાં કેટલા વધે છે, કોઈ કહે છે કે હું આટલું આમાં કમાવશું, મતલબ એ હાસું બોલી ન શકે. જ્યારે આક્ષેપ છે ખુલ્લું પણ હાવ બોલી કિતાબ છે ને જે સવાલ કરો એટલે બધા જવાબ આપે. કારણ કે આ કોઈ આપણે નુકસાન કરતા જ એટલે હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે આવી ઘટના આપણા પરિવારમાં ન બને. સારી એના માટે કાર્ય કરજો, સારી આવનારી પેઢી માટે કરજો, અને કાંઈ ન કરો તો દેશ માટે તો કરજો. દેશ માટે તો કરજો. જે હાલ આજે દેશમાં એક શક્ય છે, પણ હવે આપણે આપણા જે નિજી કાર્યક્ષેત્રમાંથી સમય નથી કાઢી શકતા અને લગાતાર જે મહેનત કરીએ છીએ કરવી જોઈએ એવું કામ નહીં કરતો, પણ એની સાથે 2 કલાક એવું કામ કરીએ વસ્તુને કારણે કરતા ગઈ પછી મારી મીટિંગ એન્ડ આપું. કારણ કે 11:30 થઈ ગયા. એક નગર હતું અને પહેલા આપણે બધાને યાદ છે રાજા સાહેબ હતી, અને એનો નિયમ એ જ હતો કે ભાઈ રાજાનો કુંવર રાજા બને, બીજો કોઈ અન્ય રાજા ન બની શકે. ભાઈ નગર હતું ને, એ નગરનો નિયમ એ હતો કે રાજાનો કુંવર રાજા ન બને, કોઈ પણ બની શકે, પણ શરત એ કે 65 વર્ષ રાજ કરવાનું, પછી એને જંગલમાં જવું જોઈએ. નિયમ શું? 5 વર્ષ જંગલનું રાજ કરવાનું રાજનું, અને પછી ક્યાં વહી જવાનું? જંગલમાં. તો શરૂઆતમાં તો લોકો બહુ દડે કે ભાઈ રાજા બનવું કે ન તમે માનવાળી મોદી સાહેબ એમ કે સારો વયાવ મારે કરશું તો આપણે બધા લાઈક વયાવ. તો શરૂઆતમાં લોકો એટલું મૂકી, તો 5 વર્ષ પછી જ્યારે ખુરશી પરથી ઉતરીને જંગલમાં જવાનું થાય ને, તો ત્યારે વધારે તકલીફ થાય કે હવે જંગલમાં તો જીવન ખતમ થઈ જવાનું છે. તો 2-5 વર્ષથી સિલસિલાનો પછી કોઈ રાજા બનવા તૈયાર નહોતા. યાર 55 વર્ષની ઉંમરમાં 5 વર્ષ આ 55 વર્ષની ઉંમર થોડી બગાડાય. ખોટું મળવા થોડું જોઈએ નહીં, જો આજે સ્થિતિ છે સ્થિતિમાં જીવી લેશું. પણ એક એના સ્વજન માણસ હતા, તો એને કીધું કે સાહેબ આપણે બધાને ખબર છે કે એક ઘર હોય ને ત્યાં આપણે એક મુખિયાની જરૂર પડે, એક ગામ હોય ત્યાં એક સરપંચની જરૂર પડે. તો આ તો એટલું નગર હતું, રાજા વગર કે હાલી શકે ખરું. તો નગર બેઠું બે નગર બનવાનું, ત્યાં એક સ્વજન માણસ હતા, એ નિર્ણય લીધો કે ભાઈ આ નગરની અંદર મારી યાદો છોડાયેલી છે, નગરની અંદર હું મોટો થયો અને આ નગરની વિખર હું નહીં જોઈ શકું. એટલે એ સામે ત્યાં બહાર નીકળ્યા અને કીધું કે હવે આ નગરનો રાજા હું બને. બહાર નીકળ્યા સ્વજન માણસ, અને પ્રજાએ સવાલ કર્યો કે બનો એને કંઈ નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ શરત હજુ એ જ છે કે 5 વર્ષ પછી તારે પણ જંગલમાં જવું પડશે. તમે કાંઈ વાંધો નહીં, જંગલમાં જતો રહી. અને એનું રાજ સિંહાસન કરી સિંહાસન પર બેઠાડ્યા, અને પહેલા દિવસે રાજાને રાજ તિલક કરી અને રાજા બન્યા. એટલે અત્યાર સુધીના રાજા ખાલી રાજ જ કરતા, અને આ રાજાએ પહેલા દિવસે 5 સૈનિકો લઈ અને સવારે જંગલમાં મૂક્યા, અને રોજ સાંજે 100 વાગે જવાનું. 5 સૈનિકો પાછા જંગલમાંથી આવી ગયા. 5 વર્ષ દેશ પર રાજાએ ચલાવ્યું, અને 5 વર્ષ સુધી આ સૈનિકોને જંગલમાં પણ લઈ ગયા, જંગલમાંથી બહાર આવ્યા. મતલબ સવારે લઈ જવાના, સાંજે પાછા રાજમાં લઈ આવવાના. તો પૂરેપૂરા 5 વર્ષ થયા એટલે પ્રજાપતિ બહાર નીકળી અને કીધું કે સારો રાજા તમારા પર જંગલમાં જવાનો વારો છે. અને અત્યાર સુધીના જે કે રાજા હતા એ બધા નારાજ હતા, દુઃખી થતા હતા, રડતા હતા. પણ આ જે કે રાજા હતો ને એ રડતો નહોતો, એકદમ ખુશાલ. આ જેમ કે ભાઈ ખુશાલ યહાં પર હરજન હો, સુખ शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना खुद पूरा करे अपना. અને આરસી ના પ્રમાણ की शैली गढ़ी मजबूर नहीं हम महान बने, भारत माँ की हम शान. आज આપણે બધા આમ મજબૂત છે. આરસી કોઈ મજબૂત નથી બનાવતા, મજબૂત બનાવે છે. એમાં રાજા નીકળ્યા બહાર એટલે પ્રજા એકદમ ખુશ હતી કે હવે તો દીકરા તારા જે આપણે દેશી ભાષામાં કે હવે અત્યાર સુધી તે મજા કરી લીધી, હવે મજા તારી પૂરી. અને પછી જે રાજાએ જવાબ આપ્યો ને આઈ બેઠેલા દરેક વ્યક્તિને સમજવાની જરૂર છે. એ રાજાએ કીધું કે ભાઈ અત્યારે હું જે જંગલમાં જાઉં છું ને એ જંગલમાં નથી જતો, હું મારા મહેલમાં જાઉં છું. ક્યાં જાઉં છું? મારા મહેલમાં. કારણ કે અત્યાર સુધીના જે કે રાજાઓ હતા ખાલી રાજ કર્યું, અને મેં રાજે કર્યું. અને 5 વર્ષ જેના સૈનિકોને મોકલતો હતો ને એ સૈનિકોએ જંગલમાં આનાથી ડબલ મહેલ બનાવી દીધો. કારણ કે 5 વર્ષનો સમયગાળો શું બનાવી દીધું? મહેલ. અને હવે હું મારા મહેલમાં જાઉં છું, કોઈ જંગલમાં નહીં. તો સાહેબ મારો તમને એક સવાલ છે કે એક રાજા એની એક પેઢીને બસાવવા માટે થઈ અને 5 વર્ષમાં જો મહેલ બનાવી શકતો હોય, તો અહીં આપણે આવનારી 7 પેઢી મહેલમાં રહી શકતી હોય, તો એના માટે 5 વર્ષમાં આપી શક્યા. 5 વર્ષમાં 5 વર્ષ ક્યાં કાપ છોડવાની વાત કરી તમે છોડવી છે કે
કામ મૂકી દીધું પણ કામની સાથે 2 કલાક કામ આપવાનું છે. મેં શરૂઆતમાં 2 વર્ષ પાર્ટ ટાઈમ કામ કર્યું પણ આપણે આપણા સમયનું મૂલ્ય કામ આપણે આપણા સમયની કંઈક વેલ્યુ નથી, કોઈ મતલબ જ નહીં. હાડુભાઈને કોઈ પ્રસંગ કોઈ આપણે પહોંચીએ આ મને જે હોય તો સમયની મર્યાદામાં રહીએ. કારણ કે સમય એક એવી વસ્તુ છે ને કે નરેન્દ્ર મોદી સાહેબને પણ 16 કલાક જ આપે, આપણે પણ 16 કલાક જ આપે. નરેન્દ્ર મોદી 16 કલાકમાં આ દેશને ચલાવે છે અને આપણે 16 કલાકમાં આપણો પરિવારને ચલાવી શકતા નથી. આધાર બધો આપણા ઉપર છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે સમય નથી લેવો. આજની વાતો દરમિયાન હું રિયલ તમને કહું છું, પપ્પામાં હોય એ ગેરંટી નથી દીકરામાં હોય, અને દીકરામાં હોય એ ગેરંટી નથી પપ્પામાં હોય. સમજાય? પણ આ આક્ષેપ એવો કોન્સેપ્ટ છે કે 2-5 વર્ષ જો દિલ ખોલીને મહેનત કરી લેવાનો છે. હું ધન્યવાદ આપું મારા ત્યાં જોડીએ છે ક્લાસનો અધિકારી અને 2.5 લાખ રૂપિયા સાહેબ 1 મહિના, અને એને જોઈને ત્યાં સુધી સ્ટાર્ટઅપ કર્યું. અને 2019માં જ્યારે ફર્સ્ટ વખત ભીલોડા ગયા અને મેં સાહેબને કીધું સાહેબ ઉપર વાત છે મારા એક ખાતે 13 તૂટે એટલે હું આક્ષેપ કરું છું. પણ તમારે શું જરૂર, તમે આક્ષેપ કરો. ત્યારે એનો પગાર 95,000 થયો છે અને ત્યારે એ જવાબ આપ્યો કે દિનેશભાઈ મારે 7 વર્ષની વાર છે નોકરીની રિટાયર થવાની, અને હું નોકરીમાં રિટાયર થાય ને ત્યારે ગવર્મેન્ટ મને 1.5 થી 2 લાખનો પગાર આપતી હશે. અને આજે રિયલ 1.5 લાખ છે તો 3 મહિનામાં સાહેબ રિટાયર થાય છે. પણ એ ખુરશીમાં જે મેં રાજ કર્યું 40 વર્ષ, એ ખુરશી ઉપર મારા દીકરા નહીં બેસાડી શકે કે આલે બેટા આ ખુરશી ઉપર મેં રાજ કર્યો, હવે તું આ ખુરશીમાં બેસ. એ તો એનામાં ટેલેન્ટ હશે, મારાથી વિશેષ તો બાયસાસ ખુરશી મળશે પણ એ પણ 2 લાખથી શરૂ નહીં થાય, 20,000થી સ્ટાર્ટ થાય. તો આરસીએમ હું એટલા માટે કરું છું કે અહીંયા જો રોયલ ટેકનિકલ બની ગયો ને તો મારી આવનારી 7 પેઢીઓ ખુરશી પર બેસી હશે. એટલે હું આરસી કરું છું. અને ત્યારે મેં મારી જાતને સવાલ પૂછ્યો હતો કે દિનેશ સાવડા તારે તો દોડીને કરી લેવું કાંઈ છે જ ના. અને આજે હું ભાગ્યશાળી છું કે મારી ટીમની અંદર છે, મારા લાઈફલાઈન છે અને પોતે ટેકનિકલ એસીવર છે. અને 1 કલાકની બપોરે સેશન લેવા માટે થઈ અને ડોડિયા સાહેબ 5,500ની રજા મૂકે છે. એક દિવસની રજાની 5,500 રજા છે. આ તો ખોટા બહારના છે કે મારા પાસે સમય નથી. ક્લાસનો અધિકાર છે, એટલી મોટી જવાબદારી હશે એના માટે. છતાં પણ બપોરે 1 વાગ્યાનું સેશન લેવાનું હોય ને સોમવાર, એના માટે થઈ માણસ રજા મૂકે છે. આને આપણે ધન્યવાદ દઈએ કે આ માણસ આશીર્વાદ સત્યા કરે. બાકી તો ખોટા આપણે ટાઈમ પસાર કરી ખોટા બાના બતાવો હોય છે, બાના બતાવો હોય એટલે ક્યાંય ન એક જિંદગીમાં કાંઈ ના કરી શકે. એટલે બાનો નહીં બતાવવાનો, દિલ ખોલીને કાર્ય કરવાનું. આરસીએમ કર્યું એ ભાગ્યશાળી વાત છે, પણ આરસીએમ મને સમજાવવું નહીં એ સૌભાગ્યશાળી વાત છે. મળે તો 1000 લોકો પણ સમજે છે બહુ ઓછા લોકો. અને અંદર જે કંઈ લોકો આવ્યા ને તો તમે મતલબ આરસીએમને સમજો છો. તો હવે આરસીએમ જે રિયલ તાકાત છે ને એ 2-5 વર્ષમાં લોકો તરીકે બતાવી કે આ તાકાત છે આરસીએમ. રાવાવાળા સુરત જિલ્લામાં સાહેબે શરૂઆત કરી રમેશભાઈ બહુ મહેનત કરી ગાડા છે. અને મેં જોયું કે રમેશભાઈ સોલંકીને મહિને 20,000 આવે તો કઈ રીતે આવે. એટલે મેં એનું કામ જોયા કે કામ કેવું કરે કે 20,000 આવે એ કામ જો દિનેશ સાવડા કરી લઈને 20,000 આવે અને કામ કરવાનું કરી શરૂઆત તો આજે રિયલી ત્યાં પહોંચી ગયા છે. તો તમારો બધા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજની મીટિંગ એન્ડ કરતા પહેલા તમારો બધા જોરદાર તાલીમ ઉજાડવો છે. સંધા તાલીમ થઈ જાય.
રમેશભાઈ સાહેબે મહેનત કરી છે કે તેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે, શરૂઆત કરી છે અને એ બિઝનેસ ગીર સોમનાથની અંદર એટલી હદ સુધી પહોંચાડ્યો છે કે એમના ખુદથી એમની દાવત એમના નીચે તૈયાર થયેલા વ્યક્તિ દિનેશ ચાવડા છે એમનાથી એક સ્ટેપ આગળ એટલે ગુરુ કરતા પહેલા એટલે સિસ્ટમ શું છે તમને ખબર પડી અને આપ સૌની અંદર જોડાયા છો કાંઈક એવું તમારી અંદર પોઝિટિવ વસ્તુ હશે ત્યારે હું એવું માનું છું તમે આ હોલ સુધી પહોંચ્યા કાંઈક એવું તત્વ હશે તમને આ હોલ સુધી ખેંચી લેવું કાંઈક તમને કુદરત એવો સંકેત આપવા માંગતી છે કાંઈક તમને એવું પોઝિટિવિટી ઉર્જા આપવા માંગતી છે ત્યારે તમે આ હોલ સુધી પહોંચ્યા છો અને આટલો કિંમતી સમય 12 વાગ્યા સુધી તમે બેઠા છો એમના તો નહીં હોય કાંઈક સંકેત હશે અહીંથી આ કલાક 2 કલાકની મિટિંગની ચર્ચા આપવામાં આવી હોય તો તમે ઉઠેલું અને એનો અમલ કરો અને આપ સૌએ આપણો કિંમતી સમય આપો તો બદલ આપ સૌનો કિંમતી સમય એ બહુ સારી વાત છે આભાર વ્યક્ત કરવા જેવી વાત છે ગર્વ